વર્ણનાત્મક જે પેપર આપણું પેપર 1 આવે છે એનો ગુજરાતીના પેપરની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આપણો એવો ટાર્ગેટ છે કે આપણે શું કરવાના છે કે જે આપણા વર્ણનાત્મક પેપરના ટોપિક છે, જેમ કે નિબંધ છે, સંક્ષેપીકરણ છે, ચર્ચાપત્ર છે અને પત્રલેખન છે. આ 4 ટોપિક એવા છે કે જે ગુજરાતી વ્યાકરણ સિવાયના ટોપિક કહી શકાય. તો 4 દિવસ આપણે કન્ટિન્યુ 1 બાય 1 એક એક ટોપિક ભણશું, એના ફરમા વિશે માહિતી આપશું, બેઝિક થી લઈને બધી જ માહિતી કે કઈ રીતે લખવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, શું કરવાથી આપણે સારા નિબંધ લખી શકીએ, સારા ચર્ચાપત્ર લખી શકીએ, તમામ માહિતી આપશું. પછી વચ્ચે ગેપ પાડશું, 1 કે 2 દિવસ ગેપ પાડ્યા પછી ફરી પાછા 4 લેક્ચર આવશે. એવી રીતે કન્ટિન્યુ ચાલતા રહીશું. આપણે આ વસ્તુ જે છે એ બંને બેચમાં, જેમ કે જે દ્રોણાચાર્ય બેચ સાથે જોડાયેલા છે એ મિત્રોને પણ આ ભણવા મળવાનું છે, અને જે મિત્રો અત્યારે જોઈન થવા નથી માંગતા અને પછી રેકોર્ડેડ જોવા માંગે છે એ પણ જોઈ શકે છે. ઘણા બધાને એવું થાય કે ભાઈ અમારે અત્યારે પ્રિલિમ્સની તૈયારી કરવી છે, અમે રેકોર્ડેડ જોઈ લઈશું પછી, તો પણ વાંધો નથી. પછી મુખ્ય પરીક્ષા સુધી કન્ટિન્યુ આપણે આની પ્રેક્ટિસ કરતા રહીશું અને એક શેડ્યુલની અંદર આપણે આને વણી લઈશું, એટલે આપણી વિષય વસ્તુની સાથે સાથે આ પણ થઈ શકે એ હેતુથી આપણે અત્યારથી શરૂઆત કરી દીધેલી છે, બરાબર. અને ગુજરાતી વર્ણનાત્મકની તૈયારી કરતા મિત્રો જે જોઈન થયા છે એ મિત્રોને પણ આનો લાભ મળતો રહેશે. સરસ. સ્વાતિબેન જય હિન્દ, વેલકમ. અતુલભાઈ જય હિન્દ, ઇન્દુબેન જય હિન્દ, વેરી ગુડ, સરસ સરસ. ચાલો હવે આજનો આપણો જે ટોપિક છે એના ઉપર આપણે સીધી ચર્ચા કરીએ અને બેઝિક થી લઈને બધી જ વાત કરીશ કે ભાઈ શું વાંચવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ. તમે જીવનમાં કોઈ દિવસ નિબંધ નહીં લખ્યો હોય ને તોય ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા કરતા આપણને આવડી જશે. જો હંમેશા આપણી શરૂઆત હોય ને એમાં આપણને ક્યાંક ને ક્યાંક કઈ આવડતું ન હોય અથવા તો આપણને એની પ્રેક્ટિસ ન હોય એટલે થોડુંક તમને અગવડતા ઊભી થાય. પણ આજ કરતા કાલ તમારો નિબંધ સારો હશે એની ગેરંટી મારી. આપણે કોઈ પણ કામની શરૂઆત કરીએ એટલે ત્યારે શરૂઆતમાં કામ એવું ન જ હોય. જ્યારે મેં ભણાવવાની શરૂઆત કરી હોય ત્યારે હું એવી રીતે નહીં ભણાવતો, પણ એના 1 વર્ષ પછી મારું ભણાવવાનું છે એ ચેન્જ થયું હોય, કેમ કે એ અનુભવો આપણને શીખવાડે. એમ કરતા કરતા જેમ અનુભવો મળતા જશે એમ તમને વધારે શીખવા મળશે. નિબંધની જો વાત કરીએ પહેલા તો આપણને ખ્યાલ છે કે આપણી જે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની જે મુખ્ય પરીક્ષા છે, આ આપણી જે મુખ્ય પરીક્ષા જે છે, આ મુખ્ય પરીક્ષામાં નિબંધ જે છે એ આપણને ખ્યાલ છે 20 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં પૂછાય છે? 20 માર્કમાં પૂછાય છે. અને એ મસ્ત મજાની વાત એ છે કે આપણે 2 માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો હોય છે. કેટલા નિબંધ લખવાના હોય છે? એક નિબંધ. તો એનો મતલબ એવો થયો કે એક નિબંધના આપણને 20 માર્ક મળવાના છે. તો પહેલા તો હું તમને જણાવી દઉં કે 20 માર્કને અને નિબંધની લેન્થને કોઈ લેવા દેવા નથી. અહીંયા એવું નથી કે વધારે લખશો તો વધારે માર્ક મળશે. આપણે નાના હતા ત્યારે તો 6 માર્કનો, 5 માર્કનો, 10 માર્કના એવા જ નિબંધ પૂછાતા હતા. તો ત્યારે આપણે 3-3 પત્તા ભરીને આવતા હતા. તો એનો મતલબ એવો નથી કે 20 માર્કનો છે તો આપણે મિનિમમ 5-6 પત્તા તો ભરવા જ પડશે, એવું નથી. અહીંયા છે નિબંધનો મતલબ પહેલા તો શું થાય આપણને ખ્યાલ હોવો જોઈએ. નિબંધનો મતલબ શું થાય? ચાલો કોઈને ખબર હોય કે નિબંધનો અર્થ શું થાય તો મને જણાવી દો. ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો કે નિબંધનો અર્થ શું થાય. ચાલો ફટાફટ, જેટલા પણ મિત્રોને ખ્યાલ હોય કે નિબંધ એટલે શું, નિબંધનો અર્થ શું થાય એ ખબર હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવશે. રાજપૂત દક્ષાબેન જય હિન્દ, હિરણભાઈ વેલકમ, જય હિન્દ, અંકિતાબેન જય હિન્દ, સંજયભાઈ ગામિત જય હિન્દ, વેલકમ. દરેક મિત્રો હાજર થઈ ગયા છે અને ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે ભાઈ નિબંધનો અર્થ શું થાય, નિબંધનો મતલબ શું થાય. આ જો બેઝિક વસ્તુ આપણને ખબર હશે ને તો આપણે નિબંધ લખવામાં ઘણી બધી છૂટછાટ મળશે આપણને. ચાલો ફટાફટ. રીનાબેન વાઘેલા જય હિન્દ, ભીમાણી કૃષ્ણાબેન વેરી ગુડ, સરસ. વિભાણી કૃષ્ણાબેન એવું કહી રહ્યા છે કે જેને કોઈ બંધન ના હોય તેને નિબંધ કહેવાય. દક્ષાબેન પટેલનો જવાબ છે જેને કોઈ બંધન નથી એટલે નિબંધ, જેને કોઈ બંધન નથી એ રીતે રજૂઆત કરે એને નિબંધ કહેવાય. બરાબર છે, સરસ, વેરી ગુડ. એકદમ સાચી વાત છે બંને બહેનોની કે ભાઈ જેને બંધન નથી તેવું એટલે નિબંધ. જેને કંઈ પણ બંધન ન હોય એને નિબંધ કહેવાય. તો એનો ચોખ્ખો મતલબ એવો થાય કે જ્યારે આપણે કોઈ પણ ટોપિક ઉપર નિબંધ લખીએ છીએ ત્યારે આપણી મૌલિકતા એમાં રજૂ કરવાની છે. અહીંયા બંધન નથી એટલે મન ફાવે એમ લખો એવું નહીં, પણ બંધન નથી એનો અર્થ એવો થાય કે અહીંયા કોઈ ફિક્સ જવાબ નથી. અહીંયા તમે તમારા મૌલિક શબ્દોની અંદર આ બધું વર્ણન કરી શકો છો. અને હવે વાત એ થાય કે આપણે જે વર્ણન કરવાનું થશે તો
તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે નિબંધ લખાય કેવી રીતે, કેવા પ્રકારના નિબંધો આવે, પછી આપણે શબ્દ ભંડોળની ચર્ચા કરશું. શબ્દ ભંડોળ ક્યાંથી લાવવું એ હું તમને શોર્ટકટ શીખવાડી દઈશ કે ત્યાંથી તમને પ્રોપર આપણા પરીક્ષામાં પૂછાતા નિબંધોનું શબ્દ ભંડોળ મળી જશે. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. પહેલા તો વાત કરીએ તો આપણને જે નિબંધ પૂછાય છે એ નિબંધની જો વાત કરીએ તો અહીંયા આપણે દર્શાવેલું છે કે અભ્યાસક્રમમાં નિબંધનો જે વાત કરીએ તો આવી રીતે આપણને સૂચના આપેલી હશે. આશરે 250 થી 300 શબ્દમાં વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અથવા સાંપ્રત સમય પર આધારિત નિબંધ આપણને પૂછાય. એના એક્ઝામ્પલ કેટલાક અહીંયા આપેલા છે કે ભાઈ આપણી પરીક્ષામાં કેવા પ્રકારના નિબંધો છે એ આપણને વધુ પૂછાઈ શકે. તો જો પહેલા તો વાત કરીએ તો વર્તમાન પ્રવાહને લગતા નિબંધો પૂછાવાની શક્યતા, એમાં વર્તમાન પ્રવાહ આવી જાય, વૈશ્વિક સમસ્યાઓ આધારિત નિબંધો પણ આવી જાય. જેમ કે અત્યારે વર્તમાનમાં તમને ખબર છે એઆઈ નું વધારે ચલણ છે, એઆઈ વધારે ટ્રેન્ડિંગમાં છે, તો બેસ્ટ વસ્તુ કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતો અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ અને શિક્ષણ આવો નિબંધ પણ પૂછાઈ શકે. અથવા ક્લાઇમેટ ચેન્જ છે, અત્યારે ગ્લોબલ વોર્મિંગ ને એ બધી સમસ્યાઓ છે, બરાબર, અથવા સોશિયલ મીડિયાની અસરો, આવા નિબંધ પણ પૂછાઈ શકે આપણને પરીક્ષામાં. આ વર્તમાન પ્રવાહ આધારિત થયો. ત્યારબાદ શિક્ષણ સાથે સંકળાયેલા અથવા મનોવિજ્ઞાન આધારિત હોય એવા, જેમ કે નવી શિક્ષણ નીતિ NEP, આના વિશે પણ નિબંધ પૂછી શકે છે. અથવા મૂલ્યનિષ્ઠ શિક્ષણ, શિક્ષકની ભૂમિકા, વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, આવા પ્રકારના બેઠા નિબંધ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર નિબંધ પૂછાઈ શકે, જેમ કે સ્ત્રી સશક્તિકરણને લગતો છે, બેરોજગારી છે, અથવા તો પછી ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતા, આવા નિબંધ પણ પૂછાઈ શકે. એવું નહીં કે ભાઈ ટેટ-ટાટની પરીક્ષામાં છે તો શિક્ષણ ફિલ્ડ સાથે સંકળાયેલો નિબંધ પૂછાય. અહીંયા દરેક પ્રકારના નિબંધો પૂછવાની એ લોકોએ છૂટ આપેલી છે. પણ મોટા ભાગના નિબંધો એવા હોય કે જે ક્યાંક ને ક્યાંક શિક્ષણ સાથે કનેક્ટ કરતા હોય. બરાબર છે. તો આ આપણે ચર્ચા કરી કે ભાઈ આપણને કેવા નિબંધો પૂછાઈ શકે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો નિબંધનું આદર્શ માળખું. નિબંધના આદર્શ માળખાની વાત કરીએ પહેલા તો બેઝિક ફોર્મેટ કેવું આવે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે આડેધડ લખવા જ માંડ્યા, શરૂઆત મજા એમ કરી, આપણને જેટલું યાદ આવ્યું એટલું લખ્યું એમ નહીં. એક ફોર્મેટ ક્લિયર હશે ને તો તમે સારો નિબંધ લખી શકશો. તો એમાં સૌથી પહેલા તો આપણને ખબર છે કે ભાઈ 3 ભાગમાં નિબંધ વહેંચાયેલો હોય છે. એમાં એક આપણે કહીએ છીએ પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે શું કે તમે કોઈ પણ પુસ્તક મેળામાં ગયા હોય અને આપણે જ્યારે પુસ્તકને હાથમાં લીધું, પહેલા તો પૂઠું ગમ્યું એટલે લીધું, એની અંદર શું છે આપણને ખબર નથી, અથવા ઘણાને ઉપર નામ લખેલું હોય ગમ્યું એટલે એને લઈ લીધું. પછી એમાં પ્રસ્તાવનાની થોડીક લીટીઓ આપણે વાંચીએ ને ત્યાં આપણને આઈડિયા આવી જાય કે આ પુસ્તક આપણને મજા આવશે કે નહીં આવે, આ પુસ્તક આપણને ગમશે કે નહીં ગમે, આ મારી ટાઈપનું પુસ્તક છે કે નથી. બસ એવી જ વસ્તુ કે ભાઈ તમારે કોઈ પણ વસ્તુ સામેવાળાને સારી લગાડવી હોય અથવા એને વહેંચવી હોય, એને આપવી હોય, એને પચાવવી હોય તો પ્રસ્તાવના તમારી ધારદાર હોવી જોઈએ. શરૂઆતને આપણે પ્રસ્તાવના કહીએ છીએ કે નિબંધનો બેઝિક શરૂઆત આપણે અહીંયા ગોઠવીએ. આપણા બીએડમાં આવતું હતું ને વિષયાભિમુખ, કે ભાઈ વિષયની શરૂઆત કરતા વિષય પ્રત્યે આડી અવળી વાતો કરીને રસ જગાડવાની ક્રિયા, એ વિષયાભિમુખ એટલે અહીંયા આપણી પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર વાત કરીએ તો આ તમારા નિબંધનો પ્રવેશ દ્વાર છે, શરૂઆત છે આપણી. આ તે આકર્ષક અને વિષયને સ્પષ્ટ કરવો હોવો જોઈએ. પ્રસ્તાવના એવી હોવી જોઈએ કે ભાઈ આપણને જે મુદ્દો આપેલો છે એ સ્પષ્ટ રીતે ખબર પડી જવી જોઈએ કે આણે શરૂઆત આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ કરી છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો શરૂઆત કોઈ પણ પ્રખ્યાત પંક્તિ દ્વારા કરી શકો છો, સુવિચાર દ્વારા કરી શકો છો, કોઈ ઘટના કે આંકડાથી પણ કરી શકાય છે. પણ પંક્તિઓ લખવામાં એક વસ્તુ ધ્યાન રાખજો કે પંક્તિ તમને આવડતી હોય તો જ સાહસ કરવાનું. પછી ભાઈ આપણને અડધી પંક્તિ આવડતી હોય ને અડધી આપણી રીતે આપણે બાકાજીકી બોલાવી હોય એવું નહીં કરતા. પછી ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન તમારી થઈ જાય. અંદર મસ્ત મજાનું લખ્યું હતું પણ પંક્તિમાં બધું બાફી માર્યું, એવું ન થવું જોઈએ. એટલે પંક્તિ આવડતી હોય તો લખાય. કોઈના વાક્ય એવા આવડતા હોય, કોઈ મહાન વ્યક્તિએ કીધેલા વાક્યો આવડતા હોય તો એવા વાક્યો લખાય. આ બધા ક્યાંથી મળશે ને બધું જ હું તમને આપીશ. અલગ અલગ પંક્તિઓ કે શિક્ષણ ફિલ્ડ સાથે સંકળાયેલી હોય, સામાજિક જીવન સાથે સંકળાયેલી બધી જ હું તમને કરાવીશ. કઈ રીતે કરવી એ શીખવાડીશ. બરાબર. શ્લોક કોઈને આવડતો હોય તો શ્લોક પણ ત્યાં લખી શકે છે. બરાબર. પણ બીજી વસ્તુ, આ પંક્તિ લખ્યા પછી પંક્તિને સમજાવવાની જરૂર નથી. પંક્તિ લખ્યા પછી તમે તમારું કામ શરૂ કરી દો, એને રિલેટેડ વાત શરૂ કરી દો. પંક્તિ લખાવ્યા પછી એને કઈ સવિસ્તાર કરવાની જરૂર નથી. ઘણા લોકો શું કરે, પંક્તિ લખે ને એને સમજાવવા બેસી જાય.
એવું અહીંયા કરવાનું નથી. અને પ્રસ્તાવના છે એ ટૂંકી હોવી જોઈએ, પછી 2-3 ફકરામાં પ્રસ્તાવના જ હાલતી હોય એવું ન બનવું જોઈએ. મુદ્દાસર હોવી જોઈએ. આશરે 5 થી લીટીમાં પ્રસ્તાવના પતી જાય, 5 થી 7 લીટીમાં પ્રસ્તાવના પતી જાય. અને આપણને ખ્યાલ છે કે આપણી પરીક્ષામાં આપણને જે પુરવણી આપવાના છીએ એ લીટીવાળી આપવાના છે. એટલે લીટી આધારે તમે અત્યારથી લીટીવાળા કાગળમાં પ્રેક્ટિસ કરો તો વધારે સારું રહે. જે જીપીએસસી ની જે પરીક્ષા આવે છે એમાં ડિસ્ક્રિપ્ટિવ ની અંદર એ લોકો કોરા કાગળમાં લખવા માટે આપે છે. અને એમાં તો કેવું હોય કે ભાઈ એ કોરા કાગળમાં ઉપર પ્રશ્ન છાપેલો જ હોય, એમાં જ તમારે લખવાનું હોય, એટલે જગ્યાએ ફિક્સ જ હોય. જ્યારે આપણે કેવું છે કે આપણું પ્રશ્નપત્ર જુદું છે અને આપણી જે જવાબ વહી છે એ જુદી છે. એટલે આપણે પછી ત્યાં પ્રશ્ન લખવા નથી, સીધો પ્રશ્ન ક્રમાંક 1 અને નિબંધનું નામ લખીને મંડી પડવાનું છે. બરાબર? એટલે આપણે લીટીવાળું કાગળ આવવાનું, એટલે લીટીવાળી પ્રેક્ટિસ કરજો. બીજો ભાગ આવશે મધ્ય ભાગ અથવા મુખ્ય ભાગ કહેવાય. આ જે છે ને એને આપણે મધ્ય ભાગ પણ કહી શકીએ છીએ અને નિબંધનો મુખ્ય ભાગ પણ કહી શકીએ છીએ. કે જે બાબતે આપણને નિબંધ પૂછ્યો છે એ નિબંધનો મેઇન જે હાર્દ છે એ બધો વચ્ચે આવવાનો છે, એની બધી ચર્ચા વચ્ચે આવવાની છે. તો આ મધ્ય ભાગ જે છે એમાં ધ્યાન રાખવાનું છે કે અહીં આપણે વિષયનું વિગતવાર વિશ્લેષણ કરવાનું છે. તેને અલગ અલગ ફકરામાં વહેંચો. ફકરો પછી એવું નહીં કે ચાલો હવે ઘણું બધું લખાઈ ગયું, હાલો ફકરો પાડી દો, હાલો હવે વધારે લખાઈ ગયું, ફકરો પાડી દો. અથવા તો આપણને યાદ ન થતું તો ફકરા વધારે પાડીએ એટલે થોડુંક વધારે લાગે, એવું નહીં. જ્યાંથી તમારો ટોપિક ચેન્જ થતો હોય, તમારા વિચારો બદલાતા હોય, ત્યાંથી તમારે ફકરો પાડવાનો છે. અધૂરી વાત હોય ને એનું ત્યાંથી ફકરો પાડી દીધો ને બાકીનું વાક્ય નીચેથી ચાલુ કર્યું, એમ નહીં. જે વાત કરો છો એ પૂરી થઈ જાય, એ ટોપિક પતી જાય, નવો ટોપિક શરૂ કરો છો એને નવા ફકરાથી કરવાનો છે. આટલું એ કાળજી રાખજો. બરાબર? ત્યારબાદ છેલ્લો ભાગ આવશે ઉપસંહાર, એટલે કે સમાપન. હવે લાસ્ટ એન્ડિંગ. અને આ એન્ડિંગ વાળો ભાગ છે ને 2 થી 3 લીટીમાં અથવા તો વધીને 4 લીટીમાં હોવો જોઈએ. કે ભાઈ તમારો આખો જે સારાંશ હોય, આખા જે ટોપિક જે તમારો છે એનો સારાંશ છે એ નીચે આવશે. અને સારાંશ જે છે આખા નિબંધનો નિચોડ કહી શકાય, સારાંશ કહી શકાય, એ આપણા ઉપસંહારમાં આવશે. એને સમાપન હંમેશા હકારાત્મક હોવું જોઈએ. ભલે તમને ફાયદા ગેરફાયદા જે કાંઈ પૂછ્યું હોય તે, પણ પોઝિટિવ વાક્યો એમાં હોવા જોઈએ. આ વસ્તુની ખાસ કાળજી રાખવાની છે. અને નિબંધ લખતી વખતે એવું કોઈ પણ નહીં વિચારતા કે એન્ડ સારો હોય ને શરૂઆત સારી હોય ને વચ્ચે ફાકા જીકા હોય તોય હાલી જાય. તમને ખ્યાલ છે કે તમે તમારા વિદ્યાર્થીઓને કહેતા હોય કે ભાઈ આવું નહીં કરતા, એવું હવે તમારે નથી કરવાનું, યાદ રાખજો. અને પેપર તપાસવા વાળાની નજર શરૂઆતમાં જ પેલા જાય એવું જરૂરી નથી. પત્તું ફેર્યું સીધી વચ્ચે નજર ગઈ ને ફાકો દેખાઈ ગયો તો. એટલે આખા નિબંધમાં ક્યાંય એવી છેતરપિંડી કરવાની કોશિશ કરવાની નથી. એટલે પ્રેક્ટિસ જ એવી રીતે કરવાની કે ભાઈ સારું વ્યવસ્થિત આપણને ફાવી જાય. શરૂઆતમાં ભલે ઓછું લખી શકો, 250-300 શબ્દ ન થાય, ભલે 100 શબ્દ જ થાય, 150 શબ્દ જ થાય. ધીરે ધીરે તમારું શબ્દ ભંડોળ વધતું જાય, પ્રેક્ટિસ વધતી જશે ને તમને ફાવટ આવી જાય. પછી કદાચ તમને ગમે તે ટોપિક પર લખવા કહે ને તોય તમે એ શબ્દ ભંડોળ વાપરીને તમારા શબ્દની અંદર એ આખો નિબંધ લખી શકશો. બરાબર? ચાલો, આટલું ડન છે બધાને? આટલું ક્લિયર છે? આટલું ડન હોય તો એક વખત ઓકે લખીને મોકલી આપો. સર મોક ટેસ્ટ મૂકો તો સારું. બેન હમણાં હજી તો સોમવારે મૂકી, આપણે 100 માર્કની મોક ટેસ્ટ મૂકી, 35 માર્કના પેપર મૂકેલા છે. આપણા સિલેબસ પ્રમાણે વિષય વાઇઝ મોક ટેસ્ટ મૂકેલી છે. દ્રોણાચાર્ય બેચ ખોલો અને એમાં રેકોર્ડેડ પર ક્લિક કરીને તમે મોક ટેસ્ટના ફોલ્ડરમાં જુઓ તો તમને મોક ટેસ્ટ દેખાશે. ચાલો, ડન છે આટલું? કમ્પ્લીટ. સરસ, વેરી ગુડ. તો આટલી વસ્તુની કાળજી ખાસ રાખવાની છે. આ આપણા નિબંધનો બેઝિક ફરમાની વાત થઈ ગઈ કે ભાઈ નિબંધ કેવી રીતે લખાવો જોઈએ. શરૂઆતમાં પ્રસ્તાવના, પછી મેઇન વાત અને છેલ્લે આખા નિબંધમાં જે કાંઈ આપણે ચર્ચા કરી છે એનો સારાંશ લખવાનો છે. પણ સારાંશ એવું નહીં કે ઉપરથી ગમે તે આપણે ફરી પાછું લખી નાખ્યું, રિપીટ કરી નાખ્યું એવી રીતે. બરાબર? ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ તો સારા નિબંધ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો. કેટલી વસ્તુ તમે ધ્યાન રાખશો એ હું તમને શીખવાડું છું. ધ્યાન આપજો. અહીંયા શરૂઆતમાં શિક્ષણ ક્ષેત્રને સાંકળો એવું લખેલું છે. એનો મતલબ એવો થાય કે ટોપિક ગમે તે હોય, પણ એ ટોપિકને કોઈ પણ રીતે તમે શિક્ષણ સાથે જો સાંકળી દેશો તો એક સારા શિક્ષક તરીકેની છાપ ત્યાં ઉભરશે. એટલા માટે અહીંયા કીધું છે કે તમે શિક્ષક બનવાના છીએ, શિક્ષક બનવા જઈ રહ્યા છીએ, તેથી નિબંધ ગમે તે વિષય પર હોય. દાખલા તરીકે પર્યાવરણ કે ટેકનોલોજી હોય તો તેમાં શિક્ષણની ભૂમિકા અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ જેવો ટોપિક જે છે એ ત્યાં મૂકી દેવાનો.
એટલે એવું નથી કે પરાણે વળાંક લેવો, પણ જ્યાં પણ આપણને એવું લાગે કે ભાઈ આ શિક્ષણ સાથે સંકળાયેલો ટોપિક હોઈ શકે અથવા આને આપણે શિક્ષણ સાથે જોઈન કરી શકીએ, તો બની શકે તો શિક્ષણ સાથે એ મુદ્દાને સાંકળવા પ્રયત્ન કરવાના છે. તો એના લીધે એને ખ્યાલ આવે, પરીક્ષામાં જે તપાસવાળો છે એને ખ્યાલ આવે કે એક સારા શિક્ષક તરીકે આને ખ્યાલ છે કે ભાઈ આ કોઈ પણ મુદ્દાને શિક્ષણ સાથે સાંકળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો અવતરણોનો ઉપયોગ, જે યુક્તિ છે, પંક્તિ છે, કોઈના થોટ છે, કોઈના વિચારો, વાક્યો છે, આ જે વસ્તુ છે એ નિબંધમાં વચ્ચે, એવું નહીં કે પ્રસ્તાવનામાં જ આવે, બરાબર, વચ્ચે તમે ગમે ત્યાં લખી શકો, બરાબર. એટલે કવિતાઓ તમને આવડતી હોય તો આખી કવિતા નહીં, પણ કવિતાની કોઈ પંક્તિ, સંસ્કૃતના શ્લોક છે, અથવા મહાનુભાવો જે ગાંધીજી છે, વિવેકાનંદ, પછી અબ્દુલ કલામ, એના કોઈના વિચારો ટાંકવાની ઈચ્છા હોય તો પણ અહીંયા તમે ટાંકી શકો છો, અને એના લીધે તમારા નિબંધ જે છે એમાં 4 ચાંદ લાગી જાય, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો ભાષાની શુદ્ધતા. ભાષાની શુદ્ધતામાં ખાસ કરીને અહીંયા જોડણી લખેલું છે. ઘણાને એમ થાય કે સાહેબ અમે તો સાયન્સ કરેલું છે, અમારે ગુજરાતી ક્યાં હતું નહીં, તો જોડણીના નિયમો યાદ નથી રહેતા, અને એમાં એ બધું વિચારવા રહેવી તો ક્યારે લખી રહેવી. વાત એ થાય છે કે જોડણી, વિરામ ચિહ્નોની ભૂલો બને તેટલી ઓછી કરો, બરાબર. એવું નથી કે થવી જ ન જોઈએ, જો થશે તો માર્ક કપાઈ જશે, પણ વારંવાર એવી કોઈ ભૂલો દેખાય તો એમને ખ્યાલ આવે કે ભાઈ આને ભાષાનું નોલેજ નથી, એટલે બની શકે એટલી ઓછી ભૂલો કરવાની છે. એવું નહીં કે ભૂલ પકડાની એટલે માર્ક ઉડી ગયો, ભૂલ પકડાની એટલે માર્ક ઉડી ગયો. એટલું બધું હાર્ડ લેવલે પેપર તપાસવામાં નથી આવતું કે એક અક્ષરમાં એક ગ્રામેટિક મિસ્ટેક તમારી શોધવામાં આવે. એટલે કોઈ એવું નહીં વિચારતા કે ભાઈ ગ્રામર નથી આવડતું તો આપણે કેમ નિબંધમાં પાસ થઈએ, અને ઘણા તો 20 માંથી એમ વિચારે કે મારે તો 10 જ આવશે, એવું નહીં. પણ તમારા જે શબ્દો છે એ શબ્દો સારા હોવા જોઈએ, બરાબર. અને અહીંયા બીજી વાત કે ભાઈ લખાણમાં બહુ ભારે ભરખમ શબ્દો વાપરવા જરૂરી નથી. જો તમે વાપરી શકતા હોય, તમને ખ્યાલ હોય, એ શબ્દનો અર્થ અહીંયા બંધ બેસતો હોય તો વાપરો. પછી પરાણે ભારે ભરખમ શબ્દો વાપરવાની કોઈ જરૂર નથી. આપણે કઈ આમ વિખ્યાત કે આમ વિદ્વાન લેખક નથી બની ગયા કે ભાઈ આપણે ભારે ભરખમ શબ્દો વાપરી. હા, બની શકે તમારા શબ્દ ભંડોળમાં જ એવા શબ્દો હોય અને તમને ખ્યાલ હોય કે અહીંયા વાપરી શકે તો મનમાંથી નીકળે તો વાપરી લ્યો, પણ પરાણે ભારે ભરખમ શબ્દ ગોતવા બેસવાનું જરૂરી નથી. અને ભાષા શિષ્ટ અને પ્રવાહી હોવી જોઈએ. પછી એકદમ દેશી ભાષા નહીં, બરાબર. થોડીક પ્રવાહી એટલે શું કે વાંચવામાં આમ ફ્લો બેસતો હોય કે ભાઈ વાંચે ને તો કન્ટિન્યુ ને વાંચા કરે ને એવું લાગવું જોઈએ. આપણે કોઈ નવલકથા કે વાર્તા સંગ્રહ, કોઈ ચોપડી વાંચતા કેવું આમ ફટાફટ વંચાતું જતું હોય, એવી રીતે વંચાઈ જાય એવું. પછી અધવચ્ચે એવું ન થવું જોઈએ આયા કઈક લોચો લાગ્યો એવું લાગે છે, પાછી લીટી વાંચવા દે, તો એવો જયારે સામેવાળાનો વિચાર આવશે ને ત્યારે સમજવાનું કે તમારી પ્રવાહિતા તૂટી ગઈ, બરાબર. એટલે લખાણ એવું હોવું જોઈએ કે એક ધારું વાંચી શકાય. ત્યારબાદ વાત કરીએ તો ચેકચાક ટાળો. પણ માની લ્યો કે ક્યાંક ચેકચાક જેવું થઈ ગયું, તમારાથી ભૂલથી કોઈ એવો શબ્દ લખાઈ ગયો, બરાબર. ઉતાવળમાં લખતા હોય ને કરી કઈ ગાંધીજી લખવા નતું કઈક બીજું લખાઈ ગયું, તો પછી આવી રીતે ઘૂંટવાની જરૂર નથી કે નો દેખાતું હોય તોય દેખાય. માની લ્યો કે તમારાથી ભૂલ થઈ ગઈ ગાંધીજી લખવામાં, તો ખાલી આવી રીતે આમ લીટી મારી દેવાની, એક નાની એવી લીટી વચ્ચેથી મારવાની છે. ચેકચાક કરવી હોય તો આ રીતે કરી શકો. બની શકે તો આવું ન થવું જોઈએ, બરાબર. પહેલેથી જ તમારા મગજમાં જે ચાલતું હોય એ રીતે જ લખો, પરંતુ થાય તો પછી આ રીતે કરવાનું નથી, આ રીતે કરી શકાય, બરાબર. આટલું યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ સમય અને મર્યાદાનું પાલન કરવાનું. કેમ કે આપણને 20 માર્કમાં પૂછાણું છે, તો લખે જ જાવી, પછી ખબર પડે કે હવે પત્ર લેખન, ચર્ચા પત્ર, સંક્ષેપીકરણ ને વ્યાકરણ બાકી છે, અને આપણી પાસે હવે આટલો ટાઈમ વધ્યો છે ને એ જેટલો ટાઈમ મેં નિબંધમાં નાખ્યો એટલા ટાઈમમાં મારા બધું પૂરું કરવાનું છે, એવું ન થવું જોઈએ. એટલે સમય બચાવવા માટે પહેલા તો શું કરવાનું છે હું તમને કહી દઉં. પહેલા તો ટોપિકની પસંદગી એવી રીતે કરો કે તમારો સમય બચે. એવું નહીં કે મારે સારું લગાડવા સારો નિબંધ લખવો છે, એમાંથી 2 નિબંધ તમને જે આપ્યા છે એમાંથી પસંદગી કરતી વખતે કયો પસંદ કરવો જોઈએ એવું મને લાગે છે કે ભાઈ બંને તમે વાંચ્યું, બંને ટોપિક વાંચ્યા અને તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આના વિશે મને વધારે ખબર છે, તો એને જ લખવો જોઈએ. એવું નહીં કે ઓલું વધારે સારું લાગશે એ લખીએ તો વધારે સારું લાગશે, એવું નહીં. જેમાં તમને જાણકારી વધારે હોય એવા નિબંધ પસંદ કરવા અને પછી એક ફોર્મેટ મગજમાં તૈયાર કરવું કે પેલા હું આ ટાઈપનું લખીશ, પછી આ લખીશ, પછી આ લખીશ, પછી આ લખીશ, પછી આ લખીશ. ભલે એમાં 1 મિનિટનો સમય લાગે,
પણ એકાદ મિનિટમાં એવા શોર્ટ શબ્દો લખી નાખવાના, આટલી આટલી વસ્તુ મારે લખવી છે. એટલે જયારે તમે લખવાનું ચાલુ કરો તમે ભૂલી જાઓ કે હવે શું કરું, તો તમને યાદ આવી જાય ઓકે મારે હવે આ બાબતે લખવાનું, હવે મારે આ બાબત. એમાં આખા આખા વાક્ય નથી લખવાના. રફકામ કરો ત્યારે પેપરમાં એવા શબ્દો લખી નાખો, શબ્દ વાંચો તમને ખબર પડી જાય તમારે શું લખવાનું છે. એટલે પહેલેથી ફોર્મેટ તૈયાર રાખો, શું લખવાનું છે નક્કી કરી રાખો, અને પછી લખવાનું ચાલુ કરો તો ઘણો સમય તમારો બચી જાય. ઘણા લોકો એમ કહેશે કે એવું બધું વિચારવા રહીને કરતા લખવાનું ચાલુ કરી દે, પણ લખવાનું ચાલુ કર્યું અને પછી પેન અટકી તો વિચારવામાં એકના બદલે 2 મિનિટ લાગશે. એના કરતા પહેલા વિચારી લીધું હોય ને તો પછી ધડાધડ લખાતું જ જાય. આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું, બરાબર. એટલે સમય મર્યાદા પણ છે, શબ્દોની મર્યાદા પણ છે. વધારે લખાણ જે છે એ મહત્વનું નથી, પણ સારું લખાણ મહત્વનું છે, એ હંમેશા યાદ રાખજો. નિબંધ કેટલો હોય ને હમણાં તમને આપણે એક એક્ઝામ્પલ આપશું, એક નિબંધ આખો આપણે આપશું ત્યારે તમને ખ્યાલ આવશે કે નિબંધ કેવડો હોવો જોઈએ, બરાબર. આ 250 થી 300 શબ્દ પછી ગણીને લખવા નથી, અડધે પૂગે ને તો પછી જોવે કે કેટલા થયા, 150 થયા, હજી મારે આટલા 100 લખવાના છે, એમ નહીં. અંદાજિત તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ મારી આટલી લીટીમાં આટલા શબ્દો થઈ જાય, પછી એમાં શબ્દો ગણવાના ન હોય, બરાબર. આ રીતે ચાલવાનું છે. એટલે બહુ છૂટું લખવું અને આગા શબ્દો લખવાની, એક લીટીમાં 4-5 શબ્દો જતા એવી રીતે કરવાની કોઈ જરૂર નથી. તમે જેમ નોર્મલી લખો છો એવી જ રીતે લખવાનું છે, બરાબર. ચલો હવે મને જણાવી દો કે ભાઈ આ રીતે તમારી જે લીટી આવે, આ રીતે લીટી આવે, બરાબર. અહીંયા આપણે 2 એક્ઝામ્પલ આપીએ છીએ, આને એક્ઝામ્પલ નંબર A આપીએ છીએ, આને એક્ઝામ્પલ નંબર B આપીએ છીએ, અને હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ C નંબરનું. ચાલો માની લો કે આમાં આવી રીતે લખેલું છે સુનિલ, આમાં આવી રીતે લખેલું છે સુનિલ, અને આમાં આવી રીતે લખેલું છે સુનિલ. તો આ 3 માંથી કયું સાચું છે? ચાલો 3 માંથી કયું સાચું છે એ જણાવી દો. આ રૂઢિપ્રયોગો અને કહેવતો જે મૂકી છે એ તમારા પ્રિલિમ્સમાં ગુજરાતીના ફોલ્ડરમાં વ્યાકરણની PDF છે, એમાં લાસ્ટમાં જતા રહેજો, ત્યાં હશે. કોઈ પણ નોટિફિકેશન આવે એટલે સમજી લેવાનું કે જે વિષયને લગતો ટોપિક હોય એ વિષયના ફોલ્ડરમાં એ મુકાઈ ગઈ હોય. એટલે રૂઢિપ્રયોગ ને કહેવતો ને એ બધું જે છે ને એ ખાસ કરીને યાદ રાખજો કે એ આપણા ગુજરાતી વ્યાકરણના ફોલ્ડરમાં છે. ચાલો જણાવી દો આમાંથી કયું સાચું છે. ABCD માંથી જવાબ આપો. સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. આ યુઝર નેમ અને મોબાઈલ નંબર વચ્ચે આવે છે, પણ એ એટલું બધું નડતું નથી કે ભાઈ આપણે વાત કરતા હોય ને એક ધારું એકની એક જગ્યાએ રહે, એ શબ્દ દેખાય જ નહીં. મારા મોબાઈલમાં પણ તમે જેવી રીતે યુઝ કરો છો ને એવી જ રીતે મેં ચાલુ કરેલું છે. એ સિક્યુરિટીના પર્પઝથી રાખેલું હોય, બરાબર, એટલા માટે. અને એ ધીરે ધીરે આછું થઈ જાય છે. અહીંયા મારા મોબાઈલમાં જ મને દેખાય થોડુંક આછું થઈ જાય, પછી થોડીક વાર પછી પાછું ઘાટું થાય છે. એટલે એવું નથી કે આપણને બહુ નડે છે. ચાલો એ સાચું છે એવું કે છે. જો યાદ રાખજો મિત્રો, આપણી પરીક્ષામાં પેપર લખતી વખતે હકીકતમાં ગુજરાતી ભાષા પ્રમાણે જોવા જઈએ તો આ સાચું છે, પણ આપણે પરીક્ષામાં જ્યારે નિબંધ લખીએ છીએ ત્યારે આવી રીતે લખશો તોય ચાલશે, આવી રીતે લખશો તોય ચાલશે, અને આવી રીતે લખશો ને તોય ચાલશે. આમ લખવાના બદલે તમે આમ લખેલું હોય એના લીધે તમારા માર્કમાં કોઈ ફેરફાર થવાનો નથી. જો તમે આમ લખી શકતા હોય, આમાં તમારી ફાવટ હોય, તમે રેગ્યુલરલી આમ લખતા હોય તો આ બેસ્ટ છે, આ સાચું છે અને સારું છે. પણ જો તમારા અક્ષરમાં તમને આવી લખવાની પ્રેક્ટિસ નથી અને તમે જો આવી રીતે લખવા જશો તો ઘડીક અહીંયાથી આમ હાલતો હશે, પછી અચાનક તમે જયારે વિચાર બદલાવો, ફકરો બદલાવો તો ત્યાંથી પછી નીચે લીટીએ ભાગતું હોય છે. તો મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે આ 3 માંથી કોઈ પણ રીતે લખો. આવી રીતે લખવાથી ગુજરાતી ભાષા પ્રમાણે આ બંને ખોટું કહી શકાય, પણ તમારા માર્કમાં એમાં કોઈ ફરક પડવાનો નથી. તમારી મૌલિકતામાં કોઈ છૂટછાટ નહીં મળે. મન મૂકીને લખવાનું છે, પણ પછી એવું નહીં કે પરાણે આવી રીતે જ લખવા પ્રયત્ન કરો ને અક્ષરે નો હારા થાય ને સ્પીડે ન આવે ને ભૂલાઈ જાય, થોડીક વાર ઉપરની લીટીએ લખવાનું છે, નીચેની લીટીએ લખાઈ ગયું ને આવી રીતે ચેકચાક કરી તો એમાં જેટલા માર્ક કપાશે ને એના કરતા આમ લખ્યું હોય ને તો માર્ક નહીં કપાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે ડન. હા એ સાચું છે, બી પ્રમાણે લખાઈ જાય છે, બરાબર છે. તો
જો હું મારી જ વાત કરું તો મેં ગઈ વખતે 2023 ની અંદર ટાટ સેકન્ડરીના પેપરમાં આખું ગુજરાતીનું પેપર આ રીતે લખેલું છે, કેમ કે મારા અક્ષર આવી રીતે સારા થાય છે અને આવી રીતે લખેલું હતું, તેમ છતાં 100 માંથી 70 માર્ક આવેલા હતા. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમારું જે લખાણ છે એના કરતા તમારા જે શબ્દો છે, તમારા જે વિચારો છે, એને અહીંયા વધારે મહત્વ આપવામાં આવે છે. તો હવે આ વસ્તુ તમને સમજાઈ ગઈ હોય તો એક વખત ઓકે લખીને આપી દો. ચાલો, ડન છે, ક્લિયર છે? હા, મેં કીધું એમ ગુજરાતી ભાષા પ્રમાણે સાચું આ છે, પણ આ ત્રણમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો, બરાબર? હા, એની ચિંતા નહીં કરતા તમે. જીવતો જાગતો દાખલો અહીંયા તમારી સામે છે. જો કોઈ કીધું મેં પણ આવી રીતે લખ્યું તો અંકિતાબેન કેટલા માર્ક આવ્યા હતા? સરસ સરસ, ગુડ. ચાલો, આ તમને સમજાઈ ગયું કે આટલી વસ્તુની કાળજી રાખવાની છે કે ભાઈ વાક્યો ને કવિતાઓ ને પંક્તિઓ ને આવું કઈ યાદ આવે તો આ પણ વચ્ચે લખી શકો. કોઈ પણ રીતે શિક્ષણ સાથે સાંકળી શકતા શિક્ષણ સાથે સાંકળવા પ્રયત્ન કરવાનો, ચેકચાક ઓછી કરવાની, ભાષા શુદ્ધતા જાળવી રાખવાની, પણ પરાણે એવી જોડણી ન આવડતી હોય પરાણે આમ ગોઠવવા ટ્રાય કરવાની નહીં. તમને જેવું આવડે છે, જેમ આવડે છે એમ લખો. બની શકે ત્યાં સુધી ભાષા શુદ્ધતા રાખો. વિરામ ચિહ્નોનો યોગ્ય રીતે ઉપયોગ કરો. જ્યાં પ્રશ્નાચિહ્ન આવતું હોય ત્યાં પ્રશ્નાચિહ્ન કરો. હવે એક બીજી વસ્તુ હું તમને શીખવાડવા માંગુ છું કે ઘણા બધા મિત્રો શું છે કે ભાઈ ઇન્વર્ટેડ કોમા, જે ઇન્વર્ટેડ કોમા કરવાના હોય ને એમાં મજા આવે ને ઇન્વર્ટેડ કોમા હાલતા હોય, બરાબર? તો યાદ રાખજો કે જ્યારે તમે એમ લખો કે ભાઈ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, અધૂરી કેળવણીની નિશાની છે, આવું લખો તમે, બરાબર? તો હવે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે કે સિંગલ ઇન્વર્ટેડ કોમા આવશે, આ હું તમને કહી દઉં. જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ વાત કહેવામાં આવેલી હોય, કોઈ પંક્તિ કહેવામાં આવેલી હોય, કોઈ કાવ્યની પંક્તિ હોય અથવા કોઈનું વાક્ય હોય, કોઈનો વિચાર રજૂ કરેલો હોય, ત્યારે હંમેશા આવી રીતે ડબલ ઇન્વર્ટેડ કોમા કરવા, બરાબર? આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ત્યારબાદ માની લો કે તમારે કોઈ વસ્તુને હાઇલાઇટ કરવી છે, બરાબર? એમાં તમારે લખવું હોય મૂળભૂત ફરજો, આવી રીતે લખ્યું છે ભાઈ, આ મૂળભૂત ફરજો, આ મૂળભૂત ફરજો લખ્યું, તો અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા નહીં કરવા. જ્યારે સિંગલ શબ્દ હોય અથવા એકાદ શબ્દ હોય, બે શબ્દ હોય, ત્યારે આવી રીતે કરવું. સિંગલ ઇન્વર્ટેડ કોમા કરવો, ડબલ નહીં કરવો. જ્યારે કોઈનું વાક્ય હોય, કોઈની પંક્તિ હોય, કોઈ કાવ્ય પંક્તિ હોય, ત્યારે ડબલ ઇન્વર્ટેડ કોમા કરવા. બાકી સિંગલ ઇન્વર્ટેડ કોમા કરવાના છે. આ વસ્તુની પણ એક કાળજી રાખવાની છે, બરાબર? ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. એક નમૂનો આપેલો છે પ્રસ્તાવનાનો કે ભાઈ પ્રસ્તાવના કેવી હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા નિબંધ આપેલો છે. નિબંધનો ટોપિક એવો છે કે ભાઈ રાષ્ટ્રના ઉત્થાનમાં શિક્ષણની ભૂમિકા અથવા તો આધુનિક ભારત અને શિક્ષક, આવી રીતે આપેલું છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, શિક્ષણની ભૂમિકા હોય અને ભૂલમાંથી તમારે વાંચવામાં શિક્ષકની ભૂમિકા તમારા મગજમાં બેહી ગયું અને આખો નિબંધમાં લખી નાખ્યું કે રાષ્ટ્રની આ કરવા ઉત્થાનમાં શિક્ષક આવી રીતે કામ કરે છે, શિક્ષક આમ કરે છે, શિક્ષક તેમ કરે છે. પણ અહીંયા આપણને પૂછેલું છે શિક્ષણ, તો કેળવણી છે, શિક્ષણ છે, વિદ્યા છે, એનું મહત્વ શું છે એ આપણને પૂછ્યું હતું અને આપણે શિક્ષણના બદલે શિક્ષક વાંચી લીધું અને આખો નિબંધ શિક્ષક ઉપર ઠોકી દીધો. તો આવું ન થાય એની કાળજી રાખજો, શાંતિથી ટોપિક વાંચજો. અને અહીંયા આપણને કીધું છે આધુનિક ભારત અને શિક્ષક, બરાબર? તો આ વસ્તુમાં માની લો કે પ્રસ્તાવના લખવી હોય તો આ રીતે લખી શકાય કે ભાઈ કોઈ પણ સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રની ઇમારતનો પાયો તેના શિક્ષણ અને સંસ્કારો પર ચણાયેલો હોય છે. આવા શબ્દો વાપરો ને તો વધારે સારું લાગે, બરાબર? આજે આપણે જ્યારે 21મી સદીના આધુનિક ભારત અને વિકસિત ભારત, જો વિકસિત ભારતમાં સિંગલ ઇન્વર્ટેડ કોમા કહેવાય, બરાબર? વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ, અલ્પવિરામ, ત્યારે જો અલ્પવિરામ ક્યારે આવશે, આવો શબ્દ આવે ત્યારે, પણ આવા બધા શબ્દો આવે ને ત્યારે અલ્પવિરામ કરી નાખવાનું. શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન પૂરતું જ સીમિત નથી રહ્યું, પણ માનવ નિર્માણનું સર્વોચ્ચ સાધન બની ગયું છે. કે માનવના નિર્માણ માટે શિક્ષણ સર્વોચ્ચ મોટામાં મોટું સાધન બની ગયું છે.
અને અહીંયા જો લખ્યું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને સાચું જ કહ્યું હતું. જો ડબલ ઇન્વર્ટેડ કોમા લખ્યું, શિક્ષણ એ માત્ર માહિતી આપવાનું સાધન નથી, પરંતુ માનવીને સુસંસ્કૃત બનાવવાની પ્રક્રિયા છે. આવું વિધાન લખ્યું, આવી યુક્તિ લખી, પંક્તિ લખી. ઘણા શરૂઆતમાં જ પંક્તિ લખી શકે છે, બાકી વચ્ચે આવી રીતે લખો ને કોઈનું વાક્ય તો પણ ચાલે. બરાબર. આગળ લખ્યું કે પ્રસ્તુત નિબંધમાં આપણે આ જ પ્રાસંગિક વિષયના વિવિધ પાસાઓ, તેના પડકારો અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓની વિગતે ચર્ચા કરીશું. બસ આટલી પ્રસ્તાવના હતી. આવડી પ્રસ્તાવના હોય અને આ પ્રસ્તાવનામાં આ જે ટોપિક આપેલો છે એ ટોપિકને સંપૂર્ણ રીતે એના પ્રત્યે જાગૃત કરવાનો વ્યવસ્થિત શબ્દો, ધારદાર શબ્દો વાપર્યા. જો ભારે ભરખમ શબ્દો નથી પણ ધારદાર શબ્દો છે, મજા આવે વાંચવાની એવા શબ્દો છે. તો આવા શબ્દો આપણી પાસે ક્યાંથી આવશે હું તમને શીખવાડીશ. બરાબર. આવા શબ્દો આપણે રેગ્યુલર જીવનમાં ન વાપરતે પણ આવા શબ્દો ક્યાંથી આવે, આવા વાક્યો ક્યાંથી ખ્યાલ આવે, એ બધું આપણે હમણાં શીખવાના છે. તો આ એક નિબંધની પ્રસ્તાવનાની વાત કરી કે પ્રસ્તાવના કેવી હોય છે, કેવી રીતે લખવામાં આવે છે. બરાબર. લાઈવ 4 પહેલી વાર જોઉં છું. ઓકે, સરસ, કોઈ વાંધો નહીં. ચાલો આગળ વધીએ. જો પ્રસ્તાવના માટેના અવતરણો અને પંક્તિઓ હું તમને આપી દઉં, અમુક નિબંધને રિલેટેડ, તમને મજા આવશે. અને આમાંથી તમે બેઠી પંક્તિઓ પણ લખી શકો. એટલે પછી લેક્ચર પૂરો થાય પછી આની જે પીડીએફ મળે એ પીડીએફ માંથી અમુક પંક્તિઓ ક્યાંક સાઈડમાં લખી રાખજો, તમને કામ લાગે. જેમ કે આપણને એવું પૂછાણું હોય કે વિષય શું છે આપણો, કે ભાઈ શિક્ષણમાં ટેકનોલોજીનો પ્રભાવ. આવો નિબંધ આપણને પૂછાણો, શિક્ષણમાં ટેકનોલોજીનો પ્રભાવ. આ નિબંધ પૂછાઈ શકે એવો છે. તો અહીંયા પંક્તિ આવી છે, જો પરિવર્તન એ સંસારનો નિયમ છે અને શિક્ષણમાં ટેકનોલોજી એ સમયની માંગ છે. કે શિક્ષણમાં ટેકનોલોજી અત્યારે માંગ ઊભી થઈ છે, કારણ કે ટેકનોલોજી હોવી જરૂરી છે બદલાતા જમાના સાથે. એટલે આવું વાક્ય લખો તો મસ્ત લાગે. શરૂઆતમાં જ તમે પ્રસ્તાવના પહેલા આવું વાક્ય લખી દીધું પછી તમારી વાત રજૂ કરો તો આ ધારદાર વાક્ય જે છે સીધું ઓલાને ખબર પડી જાય કે આને સંપૂર્ણ જ્ઞાન છે. બરાબર. ત્યારબાદ આગળ એક બીજું આના આ જ નિબંધમાં તમે બીજી એક પંક્તિ લઈ શકો કે પુસ્તકની સુવાસ સાથે જ્યારે ટેકનોલોજીનો સંગાત થાય, વાહ 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 વાહ, આમ કેમ મજા, આમ કોઈ ઈર્ષાદ કરતો. પુસ્તકની સુવાસ સાથે જ્યારે ટેકનોલોજીનો સંગાત થાય ત્યારે જ્ઞાનનો વિસ્તાર અસીમ બની જાય છે. બરાબર. હવે આવો શબ્દ તમને યાદ ન આવ્યો કે અસીમ બની જાય છે તો એમ લખી દેવાનું કે ભાઈ પુસ્તકની સુવાસ સાથે જ્યારે ટેકનોલોજીનો સંગાત થાય ત્યારે જ્ઞાનનો વિસ્તાર વિસ્તરી જાય છે, એવું પણ લખી શકો. તો એ શબ્દો આપમેળે આવશે. આવા બેઠા ગોખવા પ્રયત્ન નહીં કરતા. જો તમે આવું બેઠું યાદ રાખવા કે ગોખવા પ્રયત્ન કરશો ને તો ત્યાં જશો એટલે અડધું વાક્ય યાદ આવશે ને અડધું પછી ભૂલાઈ જાય. એના કરતા તમને આવી રીતે ફ્લોમાં જો વાક્ય યાદ આવી જાય તો જ લખવાનું છે. પરાણે યાદ કરવા કોશિશ નથી કરવાની કે સાહેબ ઓલા નિબંધમાં હું લખવાનું કીધું એમ નહીં. ત્યાં મૌલિકતા જ હોવી જોઈએ. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચાલો હજી એક નિબંધનું જોઈ લઈએ આપણે. જેમ કે અહીંયા આપણને વિષય આપેલો છે, શું છે કે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની ભૂમિકા. કોની ભૂમિકા? શિક્ષકની ભૂમિકા. તો મસ્ત મજાનું આપણું જે વાક્ય કાવ્ય પંક્તિ જેવું છે, ગુરુ ગોવિંદ દો ખડે કાંકે લાગુ પાય, બલિહારી ગુરુ આપનો ગોવિંદ દિયો બતાય. બરાબર. તો આવી પંક્તિઓ યાદ આવી જાય. શિક્ષક એ દીવો છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે, એક સુવિચાર છે. તો આવા સુવિચાર, પંક્તિઓ, કંઈ પણ વસ્તુ તમે પ્રસ્તાવનામાં કે વચ્ચે લખી શકો છો અને પછી તમારી શરૂઆત કરો તો વધારે મજા આવે. ચાલો હજી એક વિષય જોઈ લઈએ આપણે. જેમ કે સાંપ્રત સમયને લગતો છે પર્યાવરણ સુરક્ષા અને આપણી જવાબદારી. આવો નિબંધ કદાચ આપણને પૂછાય તો આવા વાક્ય પણ લખી શકાય કે પ્રકૃતિ રક્ષતી રક્ષિત. એટલે કે જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. એટલે અહીંયા મસ્ત આ સંસ્કૃત શબ્દ છે કે પ્રકૃતિ રક્ષતી રક્ષિત. એટલે એનો મતલબ જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. બરાબર. ત્યારબાદ વૃક્ષો વાવો, જીવન બચાવો, પૃથ્વીને સ્વર્ગ બનાવો. આવા કોઈ વાક્યો યાદ આવે તો આ લખી શકાય છે. બરાબર. આ આપણે બધા ગામની દિવાલો ઉપર કે ઘણી બધી જગ્યાએ વાંચેલા હોય. પછી ટ્રકની પાછળ લખેલા વાક્યો હોય ને એ આપણને આવડી તો જાય પણ એમાં ક્યાંય બેહે નહીં. એટલે એ તો શાયરી, શેરો શાયરી જેવું હોય. બરાબર. એ અહીંયા ભેગું નહીં થાય. ચાલો ત્યારબાદ જો અહીંયા એક મસ્ત નિબંધ પૂછાયેલો છે કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ, કલ્પના અને વાસ્તવિકતા.
સ્ત્રી સશક્તિકરણની વાતો તો ઘણી કરીએ છીએ, પણ એમાં અમુક વસ્તુ કલ્પના સ્વરૂપે છે, ખાલી કલ્પનામાં જે વાતો થાય અને અમુક વાસ્તવિકતા પણ છે. તો આ બાબતમાં નિબંધ પૂછાણો હોય તો એ મસ્ત વાક્ય લખેલું જો, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, કે જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે, એનું સન્માન થાય છે, એનું માન જાળવી રાખવામાં આવે છે, ત્યાં ત્યાં દેવતાઓ વસવાટ કરે છે. બરાબર, તો આવો વાક્ય લખી શકાય છે. એક સ્ત્રી શિક્ષિત બને ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખો પરિવાર અને આખી પેઢી શિક્ષિત બને છે. જ્યારે એક સ્ત્રી શિક્ષિત બને છે ત્યારે એક વ્યક્તિ શિક્ષિત નથી બન્યું, આખો પરિવાર અને આખી પેઢી શિક્ષિત બની ગઈ. એ જ્યાં પરણીને જશે એના સંતાનોને શિક્ષિત કરવા પ્રયત્ન કરશે. આ બધી જ વાત અહીંયા મસ્ત લાગે. બરાબર, તો આવા સ્ત્રી સશક્તિકરણને લગતો નિબંધ પૂછે તો આવા વાક્ય પણ લખી શકાય. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ. એક વિષય આપણને આપેલો છે કે આધુનિક યુગમાં સોશિયલ મીડિયા શ્રાપ કે આશીર્વાદ. જો જ્યારે આવો નિબંધ પૂછાય ને ત્યારે ઘણીવાર કેવું થાય ખબર છે કે ભાઈ આવા નિબંધમાં સોશિયલ મીડિયા એટલે કે જે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, યુટ્યુબ છે, આ બધા સોશિયલ મીડિયા છે અને એમાં આપણને આવો નિબંધ પૂછાઈ જાય શ્રાપ કે આશીર્વાદ, તો આને ચિંતનાત્મક વિષય કહેવાય. અને આવા વિષયમાં નિબંધ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે તમારી ઉપર નહીં લઈ લો કે તમને શું પસંદ છે. માની લો કે તમે સોશિયલ મીડિયાથી હેરાન થયેલા હોય અને સોશિયલ મીડિયામાં દર વખતે તમે ક્યાંક ફસાઈ ગયા હોય તો તમને એમ જ લાગે કે સોશિયલ મીડિયા શ્રાપ સમાન છે, સોશિયલ મીડિયા શ્રાપ સમાન છે, તો આખા નિબંધમાં તમે નેગેટિવ વાક્યો વધારે રજૂ કર્યા કે ભાઈ આમ ન થવું જોઈએ ને આના કરતા પેલા સારું હતું ને આમ સારું હતું ને એવું બધું કરો. અને જે લોકોને મજા આવી હોય એની નકરા વખાણ જ કર્યા કરે કે આટલો ફાયદો થાય ને આમ થાય ને સોશિયલ મીડિયા આટલું સારું છે ને આટલો બધો બેનિફિટ થાય ને લોકો ક્યાં ક્યાં સુધી જઈ શકે છે, વાતચીત કરી શકે વગેરે વગેરે. તો જ્યારે પણ આવો નિબંધ પૂછાય, ફાયદા ગેરફાયદા પૂછાય અથવા લાભાલાભ એવું કે ત્યારે હંમેશા આપણા નિબંધમાં બંને તરફની રજૂઆત થયેલી હોવી જોઈએ, નહીં કે એક તરફી રજૂઆત. એટલે બંને તરફી રજૂઆત થવી જોઈએ કે ભાઈ અમુક પોઈન્ટ એવા છે કે જે પોઝિટિવ વાક્યોમાં હોય, અમુક પોઈન્ટ થોડાક નેગેટિવ પણ હોય અને અંતે જે ઉપસંહાર લખો છો, સારાંશ લખો છો એમાં પોઝિટિવલી કે ભાઈ જે મર્યાદાઓ છે એને તોડવા શું કરી શકાય અને જે ફાયદાઓ છે એનો લાભ કઈ રીતે લઈ શકાય એવું કંઈક છેલ્લે એન્ડમાં લખવાનું. એટલે હંમેશા યાદ રાખજો કોઈ પણ નિબંધમાં એક તરફી વિચારો ન થવા જોઈએ. બરાબર, બંને બાજુથી પોઈન્ટ રજૂ થવા જોઈએ. અહીંયા તમે આવું લખી શકો કે વિજ્ઞાન અને ટેકનોલોજી એક સારા સેવક છે પરંતુ ખૂબ જ ખરાબ માલિક પણ છે. આપણી ઉપર હાવી થઈ જાય છે, આપણાથી કંટ્રોલ નથી થતું, મોબાઈલ મૂકવો છે પણ મુકાતો નથી, આવું બધું થાય. તો એને શું કીધું કે સારા સેવક છે, આપણું કામ પણ ઘણું બધું કરે છે પણ એક ખરાબ માલિક તરીકે પણ વર્તન કરે. જો ફાયદા અને ગેરફાયદા બેયને લગતું વાક્ય આવી ગયું ને આમાં. બરાબર, કે એના ફાયદાની વાત થઈ ગઈ, એની સારી વાત થઈ ગઈ ને એની થોડી ખરાબ વાત કરી નાખી. ત્યારબાદ જો લખ્યું જે જોડે છે હૃદયથી હૃદયને એ સાચું સોશિયલ મીડિયા છે, બાકી સ્ક્રીન પરથી દુનિયા તો માત્ર આભાસી જ છે. આવી કોઈ યુક્તિ પણ લખી શકો તમે અહીંયા. બરાબર, તો આ વાત થઈ ગઈ. આવો નિબંધ જ્યારે પૂછાય ત્યારે શું લખી શકાય તે. હવે આપણે વાત કરીએ અહીંયા સુધી જે કઈ ચર્ચા હતી ને શું હતું કે ભાઈ આવી આવી પંક્તિઓ, જો પંક્તિઓ મેં લખી તો એવું નથી કે મન ફાવી પંક્તિ લખી દીધી. એ ટોપિકને રિલેટેડ પંક્તિ કોઈ હોય તો જ લખવાની છે. ન યાદ આવે તો એવું જરૂરી નથી કે ફરજિયાત પંક્તિ લખવી જ પડે. બરાબર, ફરજિયાત કોઈનું વાક્ય લખવું જ પડે એવું જરૂરી નથી. હવે આપણે પ્રોપર એક નિબંધ લખવા પ્રયત્ન કરીએ, એક પ્રોપર નિબંધ લખવા પ્રયત્ન કરીએ. નિબંધ કઈ રીતે હોય બધી વાત થઈ ગઈ. હવે એક નિબંધ લખીએ આપણે. નિબંધનું શીર્ષક એવું છે, અહીંયા આપણને આપેલું છે કે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની ભૂમિકા. આવો નિબંધ આપણને પૂછાઈ ગયો પરીક્ષામાં, તો આપણે કઈ રીતે લખવાનું છે એ ધ્યાન રાખો. પહેલા તો પ્રસ્તાવના. જો બીજી વસ્તુ અહીંયા હું તમને સમજાવવા માટે આવી રીતે લખું છું પ્રસ્તાવના, પણ નિબંધમાં પછી એવા ભાગ નથી પાડવાના કે પ્રસ્તાવના, મધ્ય ભાગ, ઉપસંહાર એવું તમારે ત્યાં લખવાનું નથી. પણ આ તો હું તમને સમજાવતી વખતે લખું છું કે શરૂઆતમાં પ્રસ્તાવના આવી રીતે લખવાની છે એટલે મેં અહીંયા પ્રસ્તાવના લખેલું છે. બાકી આવું તમારે પેપરમાં લખવાની જરૂર નથી. જો અહીંયા લખેલું છે, આપણે જે વાક્ય કીધું હતું એ ગુરુ ગોવિંદ દો ખડે કાંકે લાગુ પાય, બલિહારી ગુરુ આપનો ગોવિંદ દિયો બતાય. આવી પંક્તિ લખ્યા પછી અહીંયા વાત કરવાની કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ એટલે શિક્ષકનું સ્થાન, એટલે કે ગુરુ એટલે કે શિક્ષકનું સ્થાન ઈશ્વર કરતા પણ ઊંચું માનવામાં આવ્યું છે.
અને કોઈ પણ રાષ્ટ્ર માત્ર ભૌગોલિક સરહદો કે પછી નદીઓ કે પર્વતોથી નથી બનતું, પણ તેના નાગરિકોથી બને છે. એટલે આ આખા સવિસ્તારને સમજાવવા નથી બેઠા, પણ પહેલા વાક્યમાં એને રિલેટેડ વાત કરી, એની સાથે કનેક્ટ કર્યું અને પછી આપણે વાત કરી કે ભારત છે રાષ્ટ્ર, કોઈ પણ રાષ્ટ્ર હોય એ ખાલી સરહદો, નદીઓ, પર્વતો એમાં કેટલું ખનીજ છે એનાથી જ નથી બનતું, પરંતુ એના નાગરિકોથી પણ બને છે. બરાબર. અને આ નાગરિકોના ઘડતરનું પાયાનું કાર્ય શિક્ષક કરે છે. જો કેવો મસ્ત પોઈન્ટ લઈ લીધો કે ભાઈ પહેલા આપણે એમ કીધું ખાલી આનથી નથી બનતું, નાગરિકોથી બને છે, અને નાગરિકોનું ઘડતર કરવાનું કામ કોણ કરે છે? તો શિક્ષક કરે છે. એટલે આવી ગયું ને કે ભાઈ રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકની ભૂમિકા શું છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વાત કરી કે વર્ગખંડની 4 દિવાલો વચ્ચે બેઠેલા બાળકો જ આ આવતીકાલનું ભારત છે. અંદર જે બેઠા છે બાળકો એ આવતીકાલે ભવિષ્યમાં દેશના ઘડતરમાં કામ કરવાના છે, અને આ બાળકોના ભવિષ્યને આકાર આપનાર શિલ્પી એટલે શિક્ષક છે. બરાબર. એટલે આ બાળકોને તમે જેવા બનાવશો એવો આપણો ભારત બનવાનો છે. કેમ કે બધા બાળકો ધીરે ધીરે ભારતના નાગરિક છે, ક્યાંક ને ક્યાંક કામ કરશે, કોઈ વ્યવસાય કરશે, કોઈ નોકરી કરશે, કોઈ કલા સંસ્કૃતિમાં જોડાશે, પણ તમે એને કેવી વિચારસરણી આપી છે એના આધારે ભવિષ્યની વિચારસરણી બનવાની છે. બરાબર. અને ચાણક્યએ સાચું જ કહ્યું હતું કે પ્રલય અને નિર્માણ શિક્ષકના ખોળામાં પડે છે. ચાણક્ય એવું કીધું હતું કે પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं, शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. એટલે કે ભવિષ્યમાં પ્રલય લાવવાનું કામ શિક્ષક જ કરી શકે અને ભવિષ્યમાં નિર્માણ કરવાનું કામ પણ શિક્ષક જ કરી શકે. કેમ કે ત્યાંથી જ બધા ટાઈમ બોમ્બ બન્યા છે, એને કેવી રીતે ફોડવો એ શિક્ષક ઉપર આધાર રાખે છે. બરાબર. તો આ વસ્તુની ખાસ અહીંયા જો વાક્ય પણ નોંધ થઈ ગઈ, આપણે એક પંક્તિ પણ લખાઈ ગઈ અને મસ્ત મજાની પ્રસ્તાવના લખાણી. આટલું તમે વાંચો ને તોય તમને એમ લાગે કે મસ્ત લખાણું છે અને વાંચવાની ઈચ્છા થાય એવું લખાયેલું છે. તો આ હતી આપણા નિબંધની પ્રસ્તાવના. સર નિબંધમાં અંદાજિત કેટલા પેજ લખવા જોઈએ એ હમણાં વાત કરશો અવનીબેન? હમણાં હું તમને વાત કરું. જો તમે શરૂઆતથી જોવો છો, આ નિબંધની શરૂઆત છે, આટલું તમે લખો ને એટલે અહીંયા તમને 1 2 3 4 5 ને 6 લીટી દેખાય છે, પણ તમારા પેપરમાં તમે આટલું લખવા જશો ને એટલે કે 8 લીટી થશે. કેટલી લીટી થશે? 8 લીટી થશે. આટલું તમારા પેપરમાં તમારા શબ્દો તમે અહીંયા આટલું જેટલું લખેલું જેટલું લખો એટલે 8 લીટી જેવું થાય. અંદાજિત આપણે હમણાં લગાવી દઈશું. બરાબર. ચાલો આગળ વધીએ. હવે શું કરવાનું છે? હવે આપણો જે ટોપિક છે એના ઉપર થોડીક વાત કરવાની છે. આપણો ટોપિક ભૂલી ન જવાનો કે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની ભૂમિકા. અહીંયા હવે આપણે એક મુદ્દો લખેલો છે કે ચારિત્ર નિર્માણ અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનું કામ શિક્ષક કરે છે. આ ટોપિક હું એટલે લખતો જાઉં છું કે આપણે જ્યારે નિબંધ લખવાની શરૂઆત કરીએ ને ત્યારે આવા મુદ્દાઓ આપણા મગજમાં આવી જવા જોઈએ કે ભાઈ આપણે આવા ટોપિક ઉપર લખવાનું, પહેલા પ્રસ્તાવના લખવી, પછી આવું લખવું, પછી ઓલું લખવું છે. પણ આવી બધી વસ્તુ પર તમારે પેપરમાં રફકામ કરતી વખતે બહુ ડિટેલિંગમાં નથી લખવાની, શોર્ટમાં તમને યાદ રહી જાય તે લખવાનું. ચાલો હવે આપણે નિબંધને આગળ વધારીએ. અને આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાન પાછળ દોડી રહ્યા છે, ત્યાં શિક્ષક તેમનામાં નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે. શિક્ષકનું કામ છે કે આ પુસ્તકીય જ્ઞાનમાંથી હવે એના નૈતિક મૂલ્યો, એની જવાબદારીઓ, માતા પિતા પ્રત્યેની ફરજો, આ બધું એમને ખ્યાલ આવવો જોઈએ. ખાલી પુસ્તકીય જ્ઞાનને સારા ટકા લાવી દીધા. ઘણા શિક્ષકો જ ટકાવારીને વધારે મહત્વ આપી દે છે. ઘણા શિક્ષકો જ ટકાવારીને વધારે મહત્વ આપે છે. પણ અહીંયા ધ્યાન રાખજો કે તમારે ખુદને બાળકના માર્ગ ઉપર ન જવાનું, એની વિચારસરણી અને એની સંસ્કૃતિ ઉપર જવાનું છે. એટલે એના નૈતિક મૂલ્યો સારા હોવા જોઈએ. બરાબર. એક ડફોળ વિદ્યાર્થી હોય અને માતા પિતાને બહુ સારી રીતે બોલાવતો હોય અને એની સાથે સારું વર્તન કરતો હોય, અને એક બહુ હોશિયાર વિદ્યાર્થી હોય પણ મા બાપને તુકારે, ગમે મન ફાવે એમ જીદ કરતો હોય, એની સામું બોલી દેતો હોય, તો એ 90% કાંઈ કામના નથી, ઓલા 35% સામે. આ વસ્તુ આપણે શીખવા માંગીએ છીએ. તો શિક્ષકનું કામ છે કે એના નૈતિક મૂલ્યોનું સિંચન કરે. શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર ગણિત, વિજ્ઞાન કે પછી ભાષા નથી શીખવતા, પરંતુ સત્ય, અહિંસા, પ્રમાણિકતા, કરુણા જેવા ગુણો પણ શીખવે છે. બરાબર. તે વિદ્યાર્થીઓમાં દેશદાજ અને સામાજિક જવાબદારીની ભાવના જગાડે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામના મતે જો કોઈ દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનવાળો બનાવવો હોય તો તેમાં 3 લોકો મુખ્ય ભૂમિકા ભજવે છે. એક માતા, એક પિતા અને ત્રીજા આવે છે શિક્ષક. અને આપણને ખ્યાલ છે કે બાળકો
તેના માતા પિતા પછી એના શિક્ષકનો આદર કરતા હોય છે. એટલે શિક્ષક તરીકે તમારા ચરિત્રમાં પણ સારું ઘડતર કરવાનું છે અને તમારા નૈતિક મૂલ્યોને પણ સારા બનાવવાના છે. તો વિદ્યાર્થીના નૈતિક મૂલ્યો સારા બનશે, એનું ચરિત્ર સારું બનશે. બરાબર. તો આ બધી જ વાતમાં આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ શિક્ષકની આ જે રાષ્ટ્રના નિર્માણમાં જે ભૂમિકા છે એ અહીંયાથી શરૂઆત થાય છે. એટલે પહેલા તો આપણે એમ જ કહી દીધું કે ભાઈ રાષ્ટ્ર નિર્માણ કરવું હોય તો દેશના નાગરિકોને સુધારવા પડે, અને દેશના નાગરિકોનું ઘડતર ક્યાંથી થાય? તો ઓલા જે શિક્ષક જે ભણાવે છે ક્લાસરૂમની અંદર ઓરડાની ચાર દિવાલ વચ્ચે જે બાળકો બેઠા ત્યાંથી થાય. તો એ બાળકોને સુધારવાનું કામ કોણ કરે છે? શિક્ષક. તો આ દેશને સુધારવાનું કામ કોણ કરે છે? શિક્ષક. બસ આ હેતુ અહીંયા હતો આ ફકરામાં. બરાબર. ચલો આગળ વાત કરીએ. બીજો એક ટોપિક લખીએ, આધુનિક પડકારો અને બદલાતી શિક્ષકની ભૂમિકા પણ જોઈ લઈએ. એટલે અહીંયા હવે બીજો ટોપિક શરૂ થાય એટલે નવો ફકરો પાડ્યો. વિચાર બદલાનો ને એટલે નવો ફકરો પાડ્યો. બસ આટલું વસ્તુ યાદ રાખો. આજે 2026 ના ડિજિટલ યુગમાં શિક્ષણની પદ્ધતિઓ બદલાઈ રહી છે, ભણાવવાની પદ્ધતિઓ બદલાઈ રહી છે. પહેલા જેમ નથી ભણાવતા. તો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને સ્માર્ટ ક્લાસરૂમના જમાનામાં શિક્ષકની ભૂમિકા પણ બદલાઈ રહી છે. પેલા જ્યારે આ ચોક વાળા બોર્ડમાં લખતા હતા, માર્કર બોર્ડમાં લખતા હતા, તો હવે આવા બોર્ડમાં લખવાની શરૂઆત થઈ ગઈ. તો એની જવાબદારીઓ, એની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. અને હવે શિક્ષક માત્ર માહિતી આપનાર, પેલા શિક્ષકો કેવા હતા? ખાલી નોલેજ આપતા હતા. જ્યારે હવે માહિતી આપનાર નથી રહ્યા, પરંતુ સારા માર્ગદર્શક પણ બન્યા છે. એને જીવનમાં શું કરવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ, કોની સાથે કેમ રહેવું જોઈએ, આ તમામ વસ્તુનું માર્ગદર્શન પણ આપતા થઈ ગયા છે. અને ઇન્ટરનેટ પર જ્ઞાનનો અફાટ સાગર છે. અત્યારે તમે જોવો તો આ ટેટની તૈયારી માટે તમે યુટ્યુબ પર અથવા તો જુદી જુદી એપ્લિકેશનો, અલગ અલગ એકેડમી દ્વારા ઘણું બધું જ્ઞાન ઘણા બધા શિક્ષકો દ્વારા તમને મળી રહ્યું છે. તો પરંતુ તેમાંથી સાચું અને સારું શું છે તે પસંદ કરવાની વિવેક બુદ્ધિ શિક્ષક જ શીખવાડી શકે છે. ઘણીવાર વિદ્યાર્થી આવીને આપણને પૂછે કે હવે અમારે 10મું પૂરું થઈ ગયું છે તો 12મામાં કઈ લાઈન લેવી? તો જો આપણે સારી રીતે એને માર્ગદર્શન આપી શકીએ તો એનું જીવન બદલાઈ જાય. બરાબર. અને ટેકનોલોજી ક્યારેય પણ જીવંત શિક્ષકનું સ્થાન લઈ શકતી નથી, કારણ કે મશીન ખાલી જ્ઞાન આપી શકે, સંવેદના અને સંસ્કાર ન આપી શકે. એટલે મને તો એટલું ખબર પડી ગઈ છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગમે એટલું આગળ વધે, કદાચ મારું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બને તો એવી મજા તો નહીં જ આવે કે જેવી રીતે આપણે ભણતા હોઈએ. બરાબર. પણ બની શકે કે ભાઈ આપણું ઘણું કામ હળવું થઈ જાય. બરાબર. આ ચેટ જીપીટીના અને જેમિનીના અને એના યુગની અંદર ઘણા બધા ફોટા બનાવવા સરળ થઈ ગયા છે. જે આપણે ફોટોગ્રાફર કરવા જાય તો ઘણું બધું અત્યારે થઈ જાય છે, સારું છે, પણ એના ગેરફાયદા કેટલાક છે. તો બરાબર. તો અહીંયા વાત કરીને એવું કીધું કે ભાઈ અત્યારના બદલાતા જમાનામાં શિક્ષકની ભૂમિકા કેવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ સામાજિક પરિવર્તનના વાહક તરીકે શિક્ષકની ભૂમિકા જોઈએ આપણે કે શિક્ષક એ માત્ર શાળા પૂરતો સીમિત નથી, તે સમાજ સુધારક પણ છે. ભારતના ઇતિહાસ પર નજર કરીએ તો જ્યોતિબા ફૂલે છે, એના ઉપર તો એક મૂવી બની ગયું, તમને ખ્યાલ છે કે એને શિક્ષણ માટે કેવા કેવા કામ કર્યા હતા અંગ્રેજોના સમયમાં. બરાબર. જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાન શિક્ષકોએ સમાજમાં પ્રવર્તતા કુરિવાજો સામે લડીને સામાજિક ક્રાંતિ પણ આણી હતી. આવા ઘણા બધા એવા શિક્ષકો છે કે જે ખાલી એવું નહીં કે ભણાવવાનું જ કામ કરે, પણ સમાજને સુધારવાનું કામ એ કરતા હતા. બરાબર. અને આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં અંધશ્રદ્ધા નિર્મૂલન, કન્યા કેળવણી અને સ્વચ્છતા જેવા વિષયો પર જાગૃતિ ફેલાવવાનું કામ એ શિક્ષકો જ કરે છે. બરાબર. હવે આપણે નોર્મલી હું તમને વાત કરું તો મારી જેવા ઘણા શિક્ષકો હશે. હવે હું જે વિસ્તારમાં સુરતમાં રહેતો હોય ત્યાં હું લગભગ 2014 થી ભણાવું છું, તો આજુબાજુની સ્કૂલના વિદ્યાર્થીઓ મોટા થઈ ગયા હોય. મેં ઘણી જગ્યાએ ઓનલાઈનમાં ભણાવેલું તો ઘણા સુરતના મિત્રો સીધા જોઈને ઓળખી જતા હોય. હવે અહીંયા સુરતમાં સિગ્નલ જ્યારથી શરૂ થયા તો સિગ્નલ ઉપર ગાડી ઉભી રાખ, અત્યારે હજી પૈસા નથી કપાતા. બરાબર. અત્યારે દંડ નથી આવતો હજી. તો ઘણી વાર સિગ્નલ બંધ હોય અને મને એવી ઈચ્છા થાય કે હાલો નીકળી જાવી, કોઈ છે તો નહીં. બરાબર. નીકળી જવાય, કાંઈ ભટકાવાના નથી. પણ ત્યારે એવું વિચારો કોઈક જોઈ જાય ને તો એમ કે આ હારો શિક્ષક છે. બરાબર. તો ત્યારે એવી રીતે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ બધી બાબતોમાં શિક્ષક તરીકે આપણે ઘણી બધી જગ્યાએ પાલન કરીએ, જેથી કરીને આપણને જોઈને બીજા પાલન કરે છે. એટલે આ બધી વસ્તુ જે છે ને કે ભાઈ સમાજને સુધારવાનું, સ્વચ્છતા જાળવવું, સિગ્નલનું પાલન કરવું, આ બધામાં શિક્ષકની ભૂમિકા ક્યાંક ને ક્યાંક થોડી ઘણી હોય. બરાબર. તો આ બધી વસ્તુ અહીંયા લખેલી છે, સામાજિક પરિવર્તનમાં શિક્ષકની ભૂમિકા.
આટલું લખ્યા પછી છેલ્લે લાસ્ટમાં ઉપસંહાર લખવાનો છે, એન્ડિંગ. આખા નિબંધમાં આપણે જે કાંઈ ચર્ચા કરી એનો નિચોડ કેવી રીતે લખાય ને એ અહીંયા લખેલું છે. જો નિષ્કર્ષ રૂપે કહી શકાય કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો રસ્તો શાળાના ઓરડામાંથી જ પસાર થાય છે અને એક એન્જિનિયરની ભૂલથી બિલ્ડિંગ તૂટી શકે છે, એક ડોક્ટરની ભૂલથી દર્દી જીવ ગુમાવી શકે છે, પરંતુ જો એક શિક્ષક પોતાના કાર્યમાં નિષ્ફળ જાય ને તો આખી પેઢી બરબાદ થઈ જાય છે. તેથી જ શિક્ષકનો વ્યવસાય એ માત્ર આજીવિકા કમાવાનું સાધન નથી. ખાલી પૈસા માટે શિક્ષકનો વ્યવસાય કામનો નથી, પણ એક પવિત્ર રાષ્ટ્ર યજ્ઞ છે, રાષ્ટ્રને સારો બનાવવા માટેનું કામ છે. એટલે પાછું વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના શિક્ષકો સજ્જ અને સમર્પિત બને તે જ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આપણી બોર્ડરનું રક્ષણ આર્મી વાળા કરે છે અને અંદરની અંદર લોકો બાધી ન પડે, લોકો એકબીજા સાથે હળી મળીને રહે, એ કામ જો કોઈને કરવાનું હોય ને તો એ શિક્ષકને કરવાનું છે. બરાબર? તો રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકની ભૂમિકા કેવી હતી એ આપણને ખ્યાલ આવ્યો. અને હવે આપણને થોડું ઘણું નિબંધ વાંચીને એમ થયું કે શિક્ષક બનીશું તો ગર્વ લેવા જેવી વાત તો છે. પગાર ભલે ઓછો પણ સન્માનની વાત તો છે, અને ઘણું સન્માન મળેલું છે. તમે ભણાવતા હશો, સ્કૂલમાં જતા હશો, તમને કેટલો આદર ભાવ મળે છે એ તમને ખ્યાલ છે. નાના બચ્ચાઓ પાસેથી તમે આદર ભાવ મેળવવાની ઈચ્છા રાખતા કદાચ નહીં મળે, અને ઘણી જગ્યાએ મળે પણ ખરા. તો એ તો બચ્ચા છે, નાના છે, બાળકો છે, પણ એ મોટા થઈને આદર તો આપશે જ. ઘણી વખત એવું બને છે કે તમે સ્કૂલમાં જે છોકરાને બહુ માર્યો હોય, બહુ ખીજાણા હોય, બહુ પનિશમેન્ટ કરી હોય, પછી જયારે વર્ષો પછી એ છોકરો ક્યાંકથી તમને મળે છે તો તમને આદર સન્માન તો આપે છે. બરાબર? તો આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો, ડન છે. આટલો નિબંધ તમે લખો ને એટલે આશરે 2 થી 2.5 પેજ જેવું થાય. પત્તા નહીં, 2 થી 2.5 પેજ અથવા વધીને 2 પેજ થાય. નહીં, નામ ન લખી શકાય, મુદ્દાઓમાં નામ ન લખી શકાય. તમે જે મુદ્દાઓ મેં લખેલા છે ને, આમાં કેમ આ મુદ્દાઓ લખેલા છે, તો આ મુદ્દાઓમાં નામ નહીં લખવાનું. આપણે સીધી આ જ વાત કરવાની. આ મુદ્દાનો ભાવાર્થ જ આ નામ છે, એટલે નામ નથી લખવાનું. નિબંધમાં ક્યારે આવા મુદ્દાઓ પાડવાના નથી. બરાબર? પણ ફકરા પાડવાના. રેડી? ડન છે? ચાલો, ડન હોય, ઓકે હોય તો એક વખત ઓકે લખીને આપી દો. ચાલો, હવે અહીંયા તમને જે શબ્દો દેખાણા એ હું વાંચતો તો, સમજાવતો તો, બોલતો તો આપણા વિચારોમાં ઘણો ફરક પડ્યો. માની લ્યો કે તમે આટલું જે વાંચ્યું ને, મારી સાથે સાથે આટલું વાંચશો ને, તોય તમારા શબ્દ ભંડોળમાં 5 થી 10 શબ્દો તો એવા એડ થઈ જ જશે કે જે તમે રોજિંદા જીવનમાં ક્યાંય પણ લખશો ને તો એ કામે લગાડશો. એટલે આ નિબંધ બીજી વખત તમે વાંચો તો તમારી અંદર ઘણા શબ્દો એવા આવી જાય કે જે શબ્દો તમે ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકો. બરાબર? તો આમાં ઘણું બધું આપણને શીખવા મળ્યું. ચાલો, ડન છે. મને એ જણાવો કે તમારું શબ્દ ભંડોળ વધારવા માટે અથવા આ પ્રકારનું શબ્દ ભંડોળ કરવા માટે તમારે શું કરવું જોઈએ એ તમે મને ફટાફટ શોર્ટમાં જણાવો કે ભાઈ શું કરવાથી આપણું શબ્દ ભંડોળ વધે, આપણા શબ્દોને વધારે વધે, એટલે આપણે લખવામાં વાંધો ન આવે. ઓલું એમ ન થવું જોઈએ કે વિચાર તો આવે છે પણ કયા શબ્દમાં લખવું એ ખ્યાલ નથી આવતો, શબ્દ નથી મળતા, એવું ન થવું જોઈએ. તો શબ્દ ભંડોળ વધારવા માટે શું કરવું જોઈએ એ તમે મને તમારા શબ્દોમાં જણાવો, પછી હું તમને સજેશન આપું. ચાલો, ફટાફટ જણાવી દો. તમને શું લાગે છે શબ્દ ભંડોળ વધારવા માટે તમારે શું કરવું જોઈએ? પોતપોતાના વિચારો રજૂ કરજો, મૌલિકતા રજૂ કરજો તમારી. હવે તમારે મૌલિક બની જવાનું છે. પછી તમને હોમવર્ક પણ આપીશ. દક્ષાબેન કહી રહ્યા છે વાંચન. ઓકે, શું વાંચવું જોઈએ એ પણ કહી દેજો. સારા પુસ્તકો, સતત વાંચન કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ. હા, લેખન માટે વાંચન કરવું જોઈએ, બરાબર છે, પણ શું વાંચવાનું છે? અતુલભાઈ બરાબર કીધું, ભાઈ સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, બરાબર છે. જે શક્ય હોય ને એવું જ કેજો પાછું, અશક્ય ઘટનાઓ નહીં કહેતા. અલગ અલગ શબ્દો ભંડોળ વાંચન કરતા રહેવું જોઈએ. ન્યૂઝપેપર વાંચવું જોઈએ, બરાબર છે. જે મારે સાંભળવું હતું એ મને મળી ગયું. નવું નવું જાણવું જોઈએ. સ્વાતિબેન યાદ રાખજો, આપણી પરીક્ષામાં વર્ણનાત્મકમાં ન્યૂઝપેપર વાંચીને નિબંધ નહીં લખતા. ન્યૂઝપેપરની અંદર જે પૂર્તિ આવે છે ને એ પૂર્તિ વાંચવી જોઈએ. પૂર્તિની અંદર ઘણા બધા એવા શબ્દો મળી જાય તમને
કેમ કે એમાં શરદ ઠાકરની ઘણી બધી એવી આપણી કૃતિઓ આવે છે, ઘણા બધા લેખકોની કૃતિઓ આવે છે, બરાબર, જય વસાવડાની કૃતિઓ, એમાં તમને અમુક શબ્દો એવા મળી જાય કે જે આપણે નિબંધમાં લખી શકીએ. બાકી ઓલા જે સમાચારમાં જે નિબંધ ઓલા જે શબ્દ આપ્યા હોય ને કે ભાઈ 2 સગીરો પકડાયા ને આટલું સોનું ઝડપાયું, પતિએ પત્નીને ભજીયા ન બનાવી દીધા તો પત્નીએ પતિને ફંફોસી નાખ્યો, ને એવા બધા જે શબ્દો આવે ને એ શબ્દો આમાં નહીં હાલે. એટલે ન્યૂઝપેપરની અંદર જે પૂર્તિ આવે છે, પૂર્તિના શબ્દો કદાચ કામ લાગશે, પણ ન્યૂઝપેપરના પત્તા આપણા કોઈ કામના નથી, બરાબર. એના શબ્દ ભંડોળ જોરદાર હોય. ચાલો હવે હું તમને સમજાવું કે આપણે જો આપણા શિક્ષણ ફિલ્ડમાં આપણને ટેટાટની પરીક્ષામાં જે નિબંધો પૂછાય છે એ નિબંધો માટે આપણે શબ્દ ભંડોળ જોઈતું હોય તો આપણે આ રીતે લાવી શકીએ છીએ. એક જ મિનિટ. તમે તમારા શબ્દો રજૂ કરતા રહ્યો. પીપીટીમાં થોડોક લોચો પડ્યો છે, હમણાં એક જ મિનિટમાં સોલ્વ કરી આપું. સતત વાંચન વિના શબ્દ ભંડોળ વિકસિત કરવો અતિ મુશ્કેલ છે. હા, તમારા શબ્દો એવા જોરદાર. આ જીવન શિક્ષણ અંકનું વાંચન કરો, બરાબર છે અતુલભાઈ? જો પહેલા તો આ જોઈ લ્યો, આપણે નિબંધની અંદર કેવા કેવા પ્રકારના નિબંધો ગઈ વખતે પરીક્ષામાં પૂછાણા હતા એ અહીંયા આપણે આપી દઈએ. પછી આપણે વાત કરીએ કે શબ્દ ભંડોળ ક્યાંથી લાવવું જોઈએ. આ છે ટાટ હાયર સેકન્ડરી 2023ની મુખ્ય પરીક્ષામાં પેપર 1 ગુજરાતીનું જે ભાષા સંસ્થાનું પેપર આવે, માં જો લખેલું છે કે 250 થી 300 શબ્દમાં નિબંધ લખો અને ગમે તે એક, એટલે બેમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો હતો. એક નિબંધ આપણને આપેલો હતો વૈશ્વિકીકરણનું મુખ્ય લક્ષણો અને તેના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણનું સ્વરૂપ. અને અહીંયા છે યોગ કર્મસુ કૌશલમ શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાત. આ બે નિબંધ આપણને હાયર સેકન્ડરીમાં પૂછાણા હતા. કોઈને ખ્યાલ હોય તો મને એ જણાવો કે પરિપ્રેક્ષ્ય એટલે શું? ઘણા બધા તો અહીંથી જ આ નિબંધને છોડી દે. વૈશ્વિકીકરણની ખબર પડી ગઈ, પણ આ પરિપ્રેક્ષ્યનો મતલબ ખબર નથી. એ બધું રહેવા દો, આપણે યોગ ઉપર લખી નાખીએ, યોગ ઉપર બધી વાતો કરી દઈએ, એના ફાયદા ને બધું મજા આવે એવું લખાશે, મજા આવશે. તો મોટાભાગના મિત્રો આ નિબંધ લખ્યો. આ પરિપ્રેક્ષ્ય એટલે શું એ કોઈને ખ્યાલ હોય તો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. નિબંધ લેખનમાં કોઈ ચાર્ટ દોરી શકાય કે? હા ભાવિકભાઈ, દોરી શકાય, પણ એવું કંઈક આવતું હોય તો જ દોરી શકાય. એમ તો તમે માની લો કે એમ કહો ને કે ભાઈ આના આટલા ફાયદા છે, એમ 1 2 3 4 નંબરે આપી શકો, પણ પછી એવું ન લાગવું જોઈએ કે સવિસ્તાર જવાબ લખતા હોય તમે કોઈ પ્રશ્નનો, એવું ન લાગવું જોઈએ. પણ તમે એવા મુદ્દાઓ પાડી શકો, તીર મારી શકો, બધું કરી શકો.
શિક્ષણ પરીક્ષણ વાંચન જોઈએ સંદર્ભમાં નો આઈડિયા. ઓકે, કોઈને ખબર છે પરિપ્રેક્ષ્ય એટલે શું? જો આવો ભારે ભરખમ શબ્દ જ્યારે નિબંધમાં આવી જાય ત્યારે આપણને નિબંધવાળા એમ કહી દે તમારે આ નથી લખવાનું, ભલે તમને આવડતું હશે પણ તમારે આ નથી લખવાનું, તમારે આ લખવાનું. પરિપ્રેક્ષ્યનો મતલબ બહુ સામાન્ય ભાષામાં એમ કહી શકાય કે દ્રષ્ટિકોણ. એને શું કહી શકાય? દ્રષ્ટિકોણ. પ્રસ્પેક્ટિવ, અંગ્રેજીમાં એને પ્રસ્પેક્ટિવ કહેવાય. હા, મને યાદ આવી ગયું, ચાલો મસ્ત અંગ્રેજી આવડું. પ્રસ્પેક્ટિવ કહેવાય, દ્રષ્ટિકોણ કહેવાય એને. કે ભાઈ તમારા આજે શિક્ષણના દ્રષ્ટિકોણથી, આના દ્રષ્ટિકોણથી, વૈશ્વિકરણના દ્રષ્ટિકોણથી આપણે અહીંયા જોવાનું હતું. અને સેકન્ડરીની અંદર જે નિબંધ પૂછાણો હતો એ સેમ ટુ સેમ અહીંયા ગમે તે બેમાંથી એક લખવાનો હતો. એક હતું શિક્ષક સામેના સાંપ્રત પડકારો. કોની સામેના? શિક્ષક સામેના સાંપ્રત પડકારો. હાલના સમયમાં શિક્ષક સામે કેવા કેવા પડકારો ઉભા થઈ રહ્યા એના ઉપર લખવાનું હતું. અને બીજું હતું માનવ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. માનવ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. હમણાં આપણે જે નિબંધ જોયો ને એ રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષણની ભૂમિકા હતી. ત્યાં શિક્ષકની ભૂમિકા હતી. અહીંયા વાત થાય માનવ ઘડતરમાં, એટલે કે આપણું જે ઘડતર થયું એમાં શિક્ષણની શું ભૂમિકા હતી, આપણા શિક્ષણના લીધે આપણું ઘડતર કેવું થયું એ અહીંયા વાત કરવાની હતી. તો આવા આપણને નિબંધો પૂછાઈ ગયેલા છે. બરાબર, તો આ વસ્તુ આપણે જોઈ લીધી. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ. ઓકે, નિબંધની અંદર ચર્ચા થઈ ગઈ. હવે આપણે જે શબ્દ ભંડોળની ચર્ચા કરવાની હતી એ શબ્દ ભંડોળ, નિબંધ માટે સારું શબ્દ ભંડોળ કઈ રીતે વધારવું એની આપણે ચર્ચા કરતા હતા. તો એના માટે એક ભાઈએ કીધું તો એકદમ સાચી વાત છે કે જે ગવર્મેન્ટ દ્વારા એક ખાસ કરીને જીસીઆરટી દ્વારા જીવન શિક્ષણ કરીને એક સામયિક બહાર પાડવામાં આવે છે. અને એ સામયિક કંઈક આ રીતે છે, તમે જોઈ શકો છો કે ભાઈ આ જીવન શિક્ષણ, આ અંક જાન્યુઆરી 2026 નો અંક છે. આ અંક જે છે ને જાન્યુઆરી 2026 નો છે. વધીને 37-40 પેજનો અંક હોય છે. આને વાંચતા મને નથી લાગતું કે કલાક દોઢ કલાકથી વધારે સમય જાય. એમાંથી હાઇલાઇટ કરતું જવાનું, પોઈન્ટ નોંધતા જવાના, કોઈ સારું વાક્ય દેખાય તો વાક્ય, કેમ કે આમાં ઘણું બધું મળી જાય. અને આ જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવે છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા દર મહિને, ઘણી બધી સ્કૂલમાં પણ આવતું હશે જીવન શિક્ષણ, ઘણા બધાની સ્કૂલમાં પણ દર મહિને આવતું જ હશે. બરાબર, તો આ જીવન શિક્ષણની અંદર જે ટોપિક આપ્યા હોય ને કેવા હોય, જો જેમ કે આની અનુક્રમણિકા 2026 ના જાન્યુઆરી મહિનાના આ અંકની અહીંયા અનુક્રમણિકા આપેલી છે. કેટલું મહત્વનું છે એની વાત કરે. બેઠો નિબંધ પૂછાય, એમાંથી બેઠો નિબંધ પૂછાઈ શકે. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા લખ્યું છે કે ભાઈ આ માની લો કે શિક્ષણ માટેનું સર્જનાત્મક ડિજિટલ પ્લેટફોર્મની વાત કરી છે, પણ જો આ નિબંધ પૂછાય ટેકનોલોજીનો વિષય શિક્ષણમાં ઉપયોગ, આવો આપણને નિબંધ પૂછાઈ શકે. બરાબર, પછી જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 ના સંદર્ભમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના ઉપાયો, આવો નિબંધ આપણને પરીક્ષામાં પૂછાય. ભારતનો ગાણિતિક વારસો, વિશ્વને આકાર આપતી પ્રાચીન જ્ઞાન પ્રણાલી એ કદાચ ન આવી શકે. રાષ્ટ્રવાદી તત્વચિંતક શ્રી અરવિંદ ઘોષ વિશે, વિદ્યાર્થીના સંપૂર્ણ વ્યક્તિત્વનું મૂલ્યાંકન 360 ડિગ્રી અનુભવ, પછી કાર્યકારણનો સંબંધ સમજાવવાનો સહજ પ્રવાસ, આંતરમન અને વાંચન શક્તિ, જ્ઞાન અને વિજ્ઞાનની સદીમાં શિક્ષકની ભૂમિકા. જો આવું પૂછાય, જ્ઞાન અને વિજ્ઞાનની સદીમાં શિક્ષકની ભૂમિકા, આવો પ્રશ્ન આપણને પૂછાઈ શકે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય, એક કદમ આગળ, ભાવ પ્રતિભાવ. તો અહીંયાથી તમને 3 તો બેઠા નિબંધ આવી ગયા. આવા બેઠા નિબંધ, આવો જ મુદ્દો આ જ શબ્દોમાં લખેલો હોઈ શકે. કેમ કે અગાઉની પરીક્ષામાં જે 4 નિબંધ પૂછાણા એ આવા અંકોમાંથી જ બેઠા પૂછાઈ ગયેલા છે. અને એવું નથી કહેતો કે બાકીના બધા પોઈન્ટ કામના નથી. આ પોઈન્ટ પણ વાંચવા જોઈએ, એમાંથી તમને ઘણું બધું શબ્દ ભંડોળ મળશે. તો આ એક વાત થઈ કે જીવન શિક્ષણ. અને આ જીવન શિક્ષણના જાન્યુઆરી 2025 થી લઈને આખા વર્ષના અંકો, એક માર્ચ મહિનાનો 2025 નો અંક નથી મળ્યો, બાકી 2025 ના બધા અંક, 2026 નો જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો, આ ત્રણેય મહિનાના આ જીવન શિક્ષણના બધા જ અંકો આપણી એપ્લિકેશન પર આપણે મુખ્ય પરીક્ષાના ફોલ્ડરની અંદર મૂકી દેવાના છીએ. અને જે ગુજરાતી વર્ણનાત્મક કોર્સ સાથે જોડાયેલા છે એમના કોર્સની અંદર સંદર્ભ પુસ્તકોની પીડીએફ નું ફોલ્ડર હશે, એમાં આપણે મૂકી દેવાના છે. એ પીડીએફ ડાઉનલોડ કરી શકો, પ્રિન્ટ કઢાવી શકો, અને આ જીવન શિક્ષણ સીધું જીસીઆરટી ના વેબસાઇટ પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. પણ ત્યાં તમારે ગોતવા જવાનો સમય ન બગડે એ માટે આપણે જ ડાઉનલોડ કરીને મૂકી દીધેલું છે. બાકી વેબસાઇટ પર પણ ફ્રીમાં મળે છે. બરાબર, ત્યારબાદ એક બીજું સજેશન હું તમને એ કરીશ
કે શિક્ષણ અને પરીક્ષણ આવો એક અંક આવે છે, એ ઘણી સ્કૂલની અંદર આવતો હશે. આ જે છે એ આપણને ખ્યાલ છે GSHSEB દ્વારા, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા આ અંક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ જાન્યુઆરી 2026 નો અંક તમે જોઈ રહ્યા છો. આની અંદર તમને ફાયદો શું થશે? આનું એક મસ્ત પોઈન્ટ એ છે, મને આની સૌથી સારામાં સારી બાબત લાગી હોય તો એ છે કે 37 પેજનો અંક હોય કે 40 પેજનો અંક હોય, અનુક્રમણિકા સિવાયના બાકીના બધા પેજની નીચે એક મસ્ત મજાની પંક્તિ અથવા સુવિચાર અથવા કોઈનું વાક્ય લખેલું હોય છે અને દરેક પેજ પર જુદું જુદું લખેલું હોય છે. એવું નહીં કે બધા પેજમાં એક સરખું. એટલે બધી જ પંક્તિઓ, બધા જ વાક્યો, બધી ટાઈપના વાક્યો તમને આમાં પેજની નીચે તમને મળી જાય. એક પેજ મેં અહીંયા લીધેલું છે, હું તમને બતાવું. જેમ કે અહીંયા આ પેજ સ્પેશિયલ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું NCFSC જે છે 2023 એના ઉપર લખાયેલું છે. હવે એમાં તમે અહીંયા જોઈ શકો છો NCF વિશે તો બધી જ માહિતી આપેલી હોય છે, પરંતુ અહીંયા જો એક મસ્ત મજાનું સુવાક્ય લખેલું છે. સોરી, એક મસ્ત મજાનું સુવાક્ય અહીંયા તમને લખેલું દેખાય છે. જો ગુજરાતી ભાષાનું પતન થશે તો સંસ્કૃતિ અને સંસ્કારો ખતમ થઈ જશે, તેથી આપણે આપણી માતૃભાષાની રક્ષા કરવી જોઈએ. ગુણવંત શાહ દ્વારા કહેલું વાક્ય છે. હવે આવું કંઈક આવતું હોય, માતૃભાષાને લગતું, શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, આવું કંઈક પૂછાય અને આવું વાક્ય લખો તો 1 નંબર તમારો નિબંધ થઈ જાય. અને નિબંધ વાંચવાને એમ લાગે કે આને નોલેજ છે. અને આ વાક્યો યાદ રાખવા એટલા બધા અઘરા નહીં હોય, બરાબર? તો દરેક પેજ પર, આ 3જા નંબરનું પેજ છે, દરેક પેજ પર એક એક આવા વાક્યો, કોઈ પંક્તિ, કોઈ સારા સુવિચાર તમને આમાં જોવા મળશે. આવી જ રીતે 2025ના શિક્ષણ અને પરીક્ષણના દરેક સામયિકો અને 2026ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના સામયિકો આપણી એપ્લિકેશન પર આવી જશે. એને તમે ડાઉનલોડ કરાવીને પ્રિન્ટ પણ કઢાવી શકશો. અને જે ગુજરાતી વર્ણાત્મક બેચની અંદર જોડાયેલા છે એમને પણ મળી જશે. એટલે આમાંથી, આના વાંચનથી, ન્યૂઝપેપર નહીં વાંચો ને તોય ચાલી જાય. આટલું ખાલી વાંચી નાખો ને, 36 પેજના આ અંક વાંચી નાખો ને, તમારું શબ્દ ભંડોળ અવ્વલ લેવલનું થઈ જશે. અને બીજું કે શબ્દો એવા રહેશે કે શિક્ષણ સાથે સંકળાયેલા હોય. એટલે તમારા શબ્દ ભંડોળમાં જ શિક્ષણ વાળા બધા શબ્દો આવી જાય. પરીક્ષણ ને પરિપ્રેક્ષ્ય ને એવા બધા શબ્દો તમે વાપરતા થઈ જાઓ. તો આ બંને વસ્તુ તમારા કામની છે. આ વસ્તુ વાંચવી જોઈએ. જ્યોતિબેન કે છે અમારી સ્કૂલમાં આવે છે, સીમાબેન પણ કે છે અમારી સ્કૂલમાં આવે છે, બરાબર? એટલે શબ્દ ભંડોળ તમારે ગોતવા નહીં જવું પડે. એ નિબંધમાં તમે વાપરી શકશો, પત્ર લેખનમાં વાપરી શકશો, ચર્ચા પત્રમાં વાપરી શકશો, બરાબર? સંક્ષેપીકરણમાં વાપરી શકશો. બધી જગ્યાએ શબ્દ ભંડોળ વાપરી શકાય એવું હશે. અને બધા ટાઈપના મુદ્દા, એવું નહીં ખાલી શિક્ષણ સાથે સંકળાયેલા જ મુદ્દા, કોઈ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ, ટેકનોલોજી સંબંધિત મુદ્દાઓ પણ આની અંદર આપેલા હશે. પણ આમાં શું હશે? દરેક મુદ્દાઓને ક્યાંક ને ક્યાંક શિક્ષણ સાથે સાંકળેલું હશે. અને એ જ આપણું કામ છે. ચલો, ડન છે? ક્લિયર આટલું? ઓકે, સમજાઈ ગયું બધાને? શબ્દ ભંડોળ કેવી રીતે લાવવાનું છે? ફરી વખત યાદ કરી લઈએ. નિબંધ લખતી વખતે સૌથી પહેલા આપણને ખ્યાલ છે પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર પંક્તિ અથવા વાક્ય શું લખવાના છે એનું બેઝિક પાયો ત્યાં બનાવવાનો છે. અને એવી રીતે લખવાનું છે કે વાંચનારને આગળ વાંચવાની ઈચ્છા થાય. અને પછી લખતું જવાનું છે. અને પછી એન્ડમાં ઉપસંહાર લખવાનું છે. છેલ્લા વાક્યમાં હું એટલું કહી દઉં કે નિબંધ એવો લખવાનો છે કે પરીક્ષાવાળાને, તપાસવાવાળાને ટાર્ગેટ આપેલો હોય કે ભાઈ આજે આપણે 200 પેપર ફરજિયાત તપાસી નાખવાના છે, પણ તમારો નિબંધ જ્યારે શરૂ થાય, એના મગજમાં વાંચવાની, એની આંખ ઉપર શબ્દો જે પડવાના શરૂ થાય અને એને સમય ભૂલાઈ જાય અને આખો નિબંધ એને લીટીએ લીટી વાંચવો પડે એવો નિબંધ લખવાનો છે, બરાબર? કે સાહેબને બોલવાની જ મજા, પણ લખવા જાય ત્યારે પેનને નથી ખબર રહેતી કેમ લખવું. પણ ધીરે ધીરે પ્રેક્ટિસથી આવી જશે, પ્રેક્ટિસથી આવી જશે, બરાબર? હા, શબ્દ ભંડોળ 100% વિકસિત બનશે. અને હવે ખાસ કરીને વાત કરીએ તો હવે તમારે જ્યારે પણ તમને સમય મળે, જ્યારે પણ તમે આ લેક્ચર જોવો છો, અત્યારે લાઈવમાં જેટલા બેઠા છે એ લોકો પણ, અને જે લાઈવ નથી પછી રેકોર્ડેડ જોવે છે એ મિત્રો પણ આટલું જોવાઈ જાય. એટલે અહીંયા હું તમને નિબંધ આપું છું, એમાંથી કોઈ પણ એક સારો એવો નિબંધ લખવા પ્રયત્ન કરવાનો છે. એક નિબંધ છે સંતાનની કેળવણીમાં માતાનો ફાળો. બીજો એક નિબંધ છે ભારતીય જ્ઞાન પ્રણાલીમાં કળાનું મહત્વ. ત્રીજો એક નિબંધ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ના પરિપ્રેક્ષ્યમાં વ્યાવસાયિક શિક્ષણ. આ એક આપણે કહેવાનું છે
કે ભાઈ એનઈપી ના દ્રષ્ટિકોણથી વ્યાવસાયિક શિક્ષણ જે છે એને સાંકળવાની ટ્રાય કરવાની છે. તો આ 3 નિબંધો છે, આ 3માંથી તમને જે નિબંધમાં મજા આવે એ સારો નિબંધ લખવાનો છે. ઘણા એમ થાય સાહેબ મારે 3 લખવા હોય તો હા, અત્યારે તમે 3 લખી શકો, પણ પરીક્ષામાં શું વિચારવાનું કે આ 3 નિબંધો કદાચ પરીક્ષામાં હોય તો હું કયો પસંદ કરું. એવી રીતે પસંદ કરીને પેલા લખજો, પછી તમને બાકીના 2માં મજા આવે તો તમે લખી શકો. બરાબર, ચાલો ડન છે. ફરી પુનઃ પૂછું કે મુદ્દાઓ દર્શાવવાના કે દર્શાવવા એ મુદ્દે સંચય દૂર કરવા અરજ છે. નિશાંતભાઈ જોશી, મેં પહેલા પણ કહ્યું હતું કે ભાઈ મુદ્દાઓ મેં જે લખેલા છે એવી રીતે નિબંધમાં મુદ્દાઓ લખવાના નથી, તમારે માત્ર પેરેગ્રાફ પાડવાના છે. નિબંધનું ફોર્મેટ લાગવું જોઈએ. કોઈ પ્રશ્ન પૂછ્યો હોય પ્રશ્નનો જવાબ આપતા હોય એવું ફોર્મેટ ન લાગવું જોઈએ. એટલે નિબંધમાં બની શકે ત્યાં સુધી મુદ્દા નથી પાડવાના અને મુદ્દા લખવાના નથી, પણ એ મુદ્દો તમે જે વિચારો છો મુદ્દાનો પેરેગ્રાફ ત્યાં લખવાનો છે. એટલે પેરેગ્રાફ પાડવાના છે પણ મુદ્દા નથી પાડવાના. બરાબર, અને પેરેગ્રાફ પાડો ત્યારે એક જ લીટી છોડવાની છે, 2-3 લીટી છોડતા નહીં. આ ધ્યાનમાં રાખજો. અને ઘણી વખત એવું બને કે લીટી ન છોડો, તમે જે થોડીક જગ્યા મૂકીને પછી લખો એવી રીતે લખો તો પણ ચાલે. ડન છે? ઓકે નિશાંતભાઈ જોશી, મુદ્દા ન પાડો ને તો નિબંધ જેવો લાગશે. બાકી પછી કેવું થાય કે વિસ્તૃત પ્રશ્નોનો જવાબ લખતા હોય ને એવું ખાલી ફિલિંગ આવે. હવે પછી જ્યારે પણ આપણો નિબંધનો લેક્ચર આવશે ત્યારે આ 3 નિબંધો જે છે એ નિબંધો હું મારા અક્ષરે પુરવણીની અંદર લખીને હું તમને આમાં બતાવતો હોઈશ. બરાબર, એટલે હું આ 3 નિબંધો મારી રીતે લખીશ, તમે તમારી રીતે લખજો, અને પછી આપણે ગ્રુપની અંદર ધીરે ધીરે બધાના નિબંધો ભેગા કરશું. પણ અત્યારે કોઈએ ક્યાંય મોકલવાની જરૂર નથી, પણ તમે લખી રાખજો, નિબંધ લખી રાખજો. ચોપડામાં લખો ચોપડામાં, પુરવણી લઈને લખો પુરવણી લઈને, પણ લીટી વાળા પેપરમાં લખવા પ્રયત્ન કરજો. ડન છે? ક્લિયર? ઓકે ઓકે ઓકે, સરસ. ચાલો, તો આ રીતે આજે આપણે નિબંધની અંદર ઘણી બધી વસ્તુ શીખા. આ આપણે આઈ થિંક 1.25 કલાક જેવું થયું, પણ આ 1.25 કલાકમાં આપણને ઘણું નોલેજ મળ્યું, અને આ નોલેજ જે છે એ આપણને નિબંધ લખવામાં ઘણું બધું કામ લાગશે એવું મારું માનવું છે. બરાબર, તો હવે પછી ધ્યાન રાખજો કે જે ઓલા શિક્ષણ, જીવન શિક્ષણ અને જે સામાજિક જીવન વાળું જે કઈ પરીક્ષણ વાળું જે સામયિક છે એ સામયિકોની પીડીએફ આવે એટલે જ્યારે પણ તમને સમય અનુકૂળતા મળે ત્યારે પીડીએફોને ડાઉનલોડ કરીને એને વાંચવાનું શરૂ કરી દેજો. અને બની શકે તો 2026ના અંકો જે છે એ પહેલા વાંચજો, પછી 2025ના વાંચજો. એવું નથી કે તો 2025ના ન વાંચો, આ કે કરંટ અફેર નથી. 2025ના અંકમાંથી કોઈ એવો મુદ્દો મળી જાય પ્રશ્ન પૂછી નાખે, નિબંધ પૂછી નાખે, એટલે 2025ને વાંચવાના છે. પણ કરંટ બેઝ 2026ના જે છે 3 મહિનાના જે સામયિકો છે એને પહેલા વાંચજો અને પછી 2025ના શરૂ કરી દેજો. બરાબર, તો આ રીતે વાંચવાનું છે, આ રીતે લખવાનું છે. ચાલો, બધાને ક્લિયર થઈ ગયું હશે? રેડી? કેવું લાગ્યું તમને આ નિબંધ લેખન? કેવું લાગ્યું એ મને કહી દો. ચાલો, નિબંધ લેખન કેવું લાગ્યું એ ફટાફટ જણાવી દો, પછી આપણે છૂટા પડીએ. અને પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી હાયર સેકન્ડરી વાળાને ખાસ સજેસ્ટ કરું છું કે પૂર જોશમાં કરજો. હવે નવું કરવા પ્રયત્ન નહીં કરતા, કોઈ નવો પ્રશ્ન દેખાય તો એની પાછળ સમય નહીં બગાડતા, જેટલું તમારે થઈ ગયું છે એને રિવિઝન કરજો. બસ આ મારું મેઇન સજેશન છે. અત્યારે કોઈ નવો પ્રશ્ન દેખાય ને આખો મુદ્દો ખોલે ને પછી મુદ્દા ઉપર વાંચવા બેહે ને એ બધું સંશોધન કરે ને સાહેબને પૂછવા જાય ને બેનપણીઓને પૂછવા જાય ને મિત્રોને પૂછવા જાય ને, હવે એ નથી સમય. હવે આપણી પાસે 12 દિવસ છે, તો આપણે આ આગળના સમયમાં જેટલું પણ તૈયાર કર્યું છે એને રિપીટ કરો, રિવિઝન કરો, વારંવાર વાંચો ને એમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો ખોટો ન પડવો જોઈએ. બસ આટલું કરવાનું છે. ખૂબ સરસ સમજાઈ ગયું, મજા આવી ગઈ. આભાર સર, થેન્ક યુ વેરી મચ, વેરી ગુડ. ચાલો, તો આશા રાખું છું દરેક મિત્રોને ખ્યાલ આવી ગયો હશે, અને જે મિત્રો દ્રોણાચાર્ય બેચમાં ભણે છે બીજા મિત્રોને પણ સજેસ્ટ કરજો, અને જે ગુજરાતી વર્ણનાત્મક બેચ સાથે જોઈન્ટ થયા છે એ બીજા મિત્રોને જણાવજો કે આવતી 12 તારીખ સુધી આપણે 999માં સંપૂર્ણ આપણું જે ગુજરાતી વર્ણનાત્મક છે, નિબંધ, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ, પત્રલેખન અને ગુજરાતી વ્યાકરણ, આ 999માં મળશે. 12 તારીખ પછી 1199 થશે. બરાબર, એટલે 50% ઓફર છે 999માં 12 તારીખ સુધી. ઘણા એમ કહે છે સાહેબ પ્રિલિમ પાસ થાય પછી આપણે લઈએ.
એ જ માટે વિશ્વાસ રાખો પ્રિલિમ પાસ થઈ જશે. તો અત્યારથી જ લઈ લેજો, બરાબર, તમારી રીતે. ચાલો, એ નિર્ણય તમારો છે. મેથડ ખૂબ સારી છે. અતુલભાઈ, થેન્ક યુ વેરી મચ, આભાર આપનો. ચાલો, વધારે સમય ન બગાડતા તૈયારી કરતા રહ્યો. પીડીએફ હમણાં હું મૂકી દઈશ. આ લેક્ચરની પીડીએફ પણ આવી જશે અને પેલી જે તમને સામયિકોની વાત કરી એની પીડીએફ પણ આવી જશે, બરાબર, અથવા તો આવી ગઈ હશે. ચાલો, તો ફરી પાછા મળીશું આવતીકાલે સંક્ષેપીકરણના મુદ્દાને ભણવા માટે આવી જ રીતે વિસ્તૃત માહિતીથી સંક્ષેપીકરણમાં શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આપણે લાઈવ લેક્ચર આવતીકાલે 9 વાગે રાત્રે ફરી પાછા મળીએ. ત્યાં સુધી દરેક મિત્રોને શુભરાત્રી. જય હિન્દ, જય ભારત.